હવે પરમ પૂજ્ય પ્રભુશ્રીનો ઉપદેશામૃતમાં પાનું 56 પત્રાંક 87 કાલે પૂરો થયેલો. એમાં પંથકજીનું જે દ્રષ્ટાંત આવેલું, પંથકજી વિનીતનું વિનય ઉપર દ્રષ્ટાંત, એ દ્રષ્ટાંત ખરી રીતે એમ હતું કે એક સુક નામના આચાર્ય છે, સુક નામના, હા, અને તેનો શૈલિક નામનો રાજા ઉપદેશ તેમનાથી પામી અને બીજા પ્રધાન વગેરે સાથે 500 જણા સાથે દીક્ષા લીધી. શૈલક નામના રાજાએ, અને પછી ઉગ્ર તપશ્ચર્યા કરી, લુખો સુખો આહાર કરે. શરીરમાં તેથી વેદનાથી રોગ થઈ ગયો, શરીર રોગીલું બની ગયું. હવે શૈલક રાજા એ ફરતો ફરતો એકવાર પોતાના જ મંડુક નામનો જે પુત્ર છે, જે હમણાં રાજગાદી પર છે, ત્યાં આવે છે. ત્યારે એ પિતા જે શૈલક રાજા હતા તેને કહ્યું કે આપ હવે અહીંયા રહો, મારે અહીંયા પશુશાલામાં આ તમારો રોગ નિર્મૂળ કરી દઈશ. એટલે એ એની વાત માન્ય કરીને ત્યાં રહી ગયા. પછી એનો પુત્ર મંડુક રાજા એમને પૌષ્ટિક આહાર અને દવા વગેરે આપીને એમનો રોગ તો નિર્મૂળ કરી દીધો. પણ શું થયું? પણ એમને ત્યાં રોગ તો મટી ગયો, પણ ખાવામાં આસક્તિ વધી ગઈ. હવે સારું સારું ખાવાને મળ્યું, હા, એટલે ગમી ગયું. હવે ત્યાંથી વિહાર કરે જ નહીં. એટલે 500 શિષ્યોમાંથી એક શિષ્યને ત્યાં મૂકી, પંથક નામનો, અને બીજા બધા તો ત્યાંથી ચલા ગયા. કે આ તો પ્રમાદી, ખાઈ પીને સુઈ રહે. હવે આપણા ગુરુ છે પણ કરવું શું? એ કંઈ આરાધના કરતા નથી, પણ પંથક શિષ્ય એમની સેવામાં રહેલો તે એમની પૂરેપૂરી સેવા કરે છે. ભલે ગુરુ ગમે તેમ કરે, ખાઈ પીને સુઈ રહે તો એમની સેવા કરે. એટલે એનું નામ પંથકજી વિનીત પડ્યું. વિનીત એટલે વિનયવાળો, કે પોતાના ગુરુની સંપૂર્ણપણે સેવા કરે છે. હવે એક દિવસે શું થયું? રોજ તો કરે છે, ચોમાસી ચૌદસ આવી, ત્યાં બધા જીવાણીને ખમાવ્યા. એટલે એ પોતાના ગુરુ તો સૂતા છે, એ પ્રતિક્રમણ કરતા નથી. એટલે ચૌદસે પ્રતિક્રમણ કરતા એમના પગે, એમની સાથે થયેલા દોષોને ખમાવતા એમના પગે મસ્તક મૂક્યું પંથકજીએ, શિષ્ય, અને પગ અડતા જ તે ઊંઘમાંથી જાગ્યા. અને એ શૈલક આચાર્ય બોલી ઉઠ્યા, એમના ગુરુ બોલી ઉઠ્યા કે અલ્યા, કોણ એવો પાપી જે મને નિદ્રામાં ખલેલ પાડે? કોણ એવો પાપી છે? ત્યારે ગુરુ કહે, શિષ્ય કહે, પંથકજી કહે કે ગુરુદેવ, આ હું જ છું. આજે ચોમાસી પ્રતિક્રમણ કરીને આપના પ્રત્યે મારા થયેલા દોષોને ખમાવું છું. તો ફરી એ કે કોણ પાપી? એમ બોલ્યા એટલે ફરી એ વારંવાર કે મારો અપરાધ ક્ષમા કરો, એ પાપી હું જ છું, બીજો નથી. મેં જ આપની ઊંઘમાં ખલેલ પાડ્યો છે, મારો અપરાધ ક્ષમા કરો, હું આ ચોમાસી ચૌદસે આપને ખમાવું છું. એમ વારંવાર કહ્યું કે ગુરુને જાગૃતિ આવી ગઈ. હા, કે હો, આ શિષ્ય કેવો, એ નિરંતર મારી સેવા કરે. આજે હું એટલું બધું એને વળું છું તોય પોતે એમ નથી કહેતો કે તમે પ્રમાદી છો, કંઈ નહીં, તો પણ એવી જ વિનય કરે છે મારો. ધન્ય છે તારા વિનયને, ધન્ય છે તારા જીવનને, કે તે મને આજે આ ભવ સમુદ્રમાં ડૂબતાને તાર્યો. ભાન આવી ગયું, મારી મહાન ભૂલ છે, મેં આ શું કર્યું? હું ખાઈ પીને સૂજ પડ્યો રહ્યો છું. ચોમાસી શબ્દને પણ મેં મુનિ થઈ અને જીવાયુને કોઈને ખમાવ્યા નહીં. જાગૃતિ થઈ ગઈ, પાછા એકદમ પુરુષાર્થી થઈ અને પાછી આરાધના કરવા લાગ્યા. એટલે બીજા 500 શિષ્યો પણ એમનું જીવન પાછું સુધરી ગયું, પાછા આવી જાય છે. અને આખા પૃથ્વી ઉપર ઘણા લાંબા કાળ સુધી વિહાર કરી, ઘણા જીવોને સત્માર્ગે વાળી, અંતે પુંડરીક ગિરી ઉપર જઈ અને એક માસનું અનશન 500 જણાએ કરી, અને 500 શિષ્ય સહિત કેવળનાન પામીને મુક્તિએ પધાર્યા. એટલે આમાં શું કહેવું છે પ્રભુશ્રીનું? કે એક શિષ્ય ગુરુના અવગુણને નહીં જોતા
ગમે તેવા ગુરુ છે એમ માની અને એમનો યથાયોગ્ય વિનય જારી રાખ્યો, તેનું પરિણામ શું આવ્યું? પોતે પણ કેવલ જ્ઞાન પામ્યો અને ગુરુને પણ કેવલ જ્ઞાન પમાડ્યું. એમ હંમેશા કે છે પંથ શાસ્ત્રમાં પંથકજી વિનીત ઉપર દ્રષ્ટાંત છે. પોતાના ગુરુ શિલંગાચાર્ય પ્રમાદવશ હતા છતાં પંથકજીએ પોતે વિનય કરવો જોઈએ એમ જાણી પોતે વિનય છોડ્યો નથી. માટે સૂઝે એવા વડીલ ગુરુ મોટા હોય તે પ્રત્યે વિનય કરતા દેહ ત્યાગ થાય અથવા પરિસર ઉપસર્ગ પડે તો પણ શિષ્ય તેને કોઈ પ્રકારે ખેદ ન થાય, ગુરુને ખેદ ન થાય તેમ કરતા સમતા ભાવે સહન કરવું જોઈએ. આ જીવે જન્મજરા નરકાદી ગતિમાં પરિભ્રમણ કરતા કેવા દુઃખ પરવશે સહન કર્યા છે. એવા દુઃખ તો કે છે અહીંયા છે નહીં નરક નિગોદાદીમાં. તો આ તો મનુષ્ય ભવમાં વડીલ મહાત્માની સેવામાં કાળજાળ વિનય કરતા જાય તો આત્માનું સાર્થક છે. તે નહીં વિચારતા પોતાને સ્વચ્છંદે કે પોતાની કલ્પના બુદ્ધિથી જીવ વર્ત્યા કરે છે. આ પ્રમાણે આ પત્રાંક 87 જે કાલે વાંચેલો તે જ ફરી વાંચો. હવે પત્રાંક 88 શ્રીમદ રાજચંદ્ર આશ્રમ સ્ટેશન અગાત તારીખ 24/4/26 રાવજીભાઈ છગનભાઈ દેસાઈ કંપાલા. પછી તો એમણે અહીંયા જીવન ગાળ્યું, પણ પહેલા કંપાલા આફ્રિકામાં રહેતા હતા. આફ્રિકામાં સારા એવા વિદ્વાન હતા. એ બી અહીંયા જ પછી તો પ્રભુશ્રીની હાજરીથી અહીંયા જ રહેતા કાયમ. એમના પત્રમાં પ્રભુશ્રી લખે છે, મૂળાચારની ગાથા લખે છે. મૂળાચાર એટલે જેમાં મુનિઓનો કેવો આચાર હોય તે આચારાંગ સૂત્ર જેવું આમાં છે. આચાર છે બધા મુનિઓના. તેમાં કે છે જીણવર્ણે અણુરત્તા ગુરુવર્ણમ જે કરંતિ ભાવેણ અસબલ સંકલિઠ્ઠા તે હોંતી પરિત સંસારા. જીણવર્ણે અણુરત્તા એટલે જીનેશ્વર ભગવંતના વચનમાં જે અનુરક્ત છે. જીનેશ્વરે જે કહ્યું તેના વચનોમાં અનુરક્ત એટલે આસક્ત લીન છે જેનું મન. તથા ગુરુ વર્ણમ જે કરંતી ભાવેણ, ગુરુ વર્ણમ એટલે ગુરુના વચન પ્રમાણે જે કરંતી ભાવેણ જે પોતાના આત્માની ભાવના કરે છે. જ્ઞાની પુરુષોએ જેમ કહ્યું તેમજ પોતે આત્મભાવના ભાવે છે. અને ગુરુ અને જીન વચનમાં જે અનુરક્ત છે એટલે ભગવાને કહ્યું તે તો સત્ય છે એમ માને અને ગુરુ કહે તેમજ કરે. અસબલ અસંકલિતા તે હોંતી પરિત સંસારા એટલે જેના કસાય અસબળ તથા સંક્લેશ પરિણામ પણ જેને નથી તે જીવ અલ્પ સંસારી થાય છે. અસબલ એટલે જેના કશાય બળવાન નથી અને અસંકલિઠા એટલે જેનામાં ક્લેશિત પરિણામ નથી તે હોંતી એટલે કે તે થાય છે પરિત સંસારા. પરિત એટલે અલ્પ સંસારી થાય છે, જેનો સંસાર બહુ અલ્પ રહે છે. કોનો? તો કે જેના કશાયો મંદ પડ્યા છે, ઘટી ગયા છે, જેના હૃદયમાં ક્લેશિત પરિણામ નથી. એટલે કૃપાલે કહ્યું ક્લેશે વાસિત મન સંસાર અને ક્લેશ રહિત મન તે ભવપાર. જેના અંતર મનમાં ક્લેશ ભાવ નથી, ક્લેશિત પરિણામ નથી તે આ સંસાર સમુદ્ર ને પાર જાય છે. અને જે હંમેશા ક્લેશમાં જ ગરકાવ છે તે આ સંસારમાં જ રહે છે. તેમ અસબલ અસંકલિઠા જેના કશાયો અસબળ થયા એટલે નિર્બળ થઈ ગયા, અસંકલિત એટલે સંકલિષ્ટ પરિણામ જેના હૃદયમાં નથી તે હોંતી પરિત સંસારા તે અલ્પ સંસારી થાય છે. જીણ વર્ણે અનુરક્તા જીનેશ્વર ભગવાનના એટલે મૂળ તત્વ જ્ઞાનમાં જે અનુરક્ત છે. ગુરુ વર્ણમ જે કરંતી ભાવેણ અને ગુરુના વચન પ્રમાણે જે ભાવેણ આત્મભાવના કરે અને જેના કશાય અને વિષયો કે સંકલેશ પરિણામ મટી ગયા છે તે હોંતી પરિત સંસાર તે સંસારી થાય છે. આ શ્લોકનો મૂળ પરમાર્થ આત્મામાં વિચારવાથી સમ્યક્ત્વની સુલભતા પ્રાપ્ત થાય છે. ઋષિ કહે
આ મૂળાચારમાં જે ભગવાન મહાવીરે જે કહ્યું કે જ્ઞાની પુરુષોએ જે કહ્યું તે આ શ્લોકનો મૂળ જે પરમાર્થ છે એને જે પોતાના આત્મામાં વિચારે તો તેનાથી સમ્યક દર્શન પ્રાપ્તિની સુલભતા થાય છે, તેને સમ્યક દર્શન પ્રાપ્તિમાં મદદ થાય છે. અનંત ભવના પાપ નાશ પામે છે અને અનંત મહાપુણ્યાનુબંધી પુણ્યનો ઉદય થાય છે. એટલે કે જે ગુરુ આજ્ઞાએ વર્તે, ભગવાનના તત્વોમાં જેને સંપૂર્ણ શ્રદ્ધા છે, જેના કસાયો મંદ પડી ગયા, જેનો આત્મા પરમ શાંત છે, સંકલેશ પરિણામ નથી, તે અલ્પ સંસારી, એ અનંત ભવના પાપોનો નાશ કરે છે અને અનંત મહા પુણ્યાનુબંધી પુણ્યનો જેને ઉદય થાય છે. આ ઉપર દર્શાવેલી ગાથામાં જે પરમાર્થ છે તે પરમ અર્થ આત્મામાં જો ભવ્ય જીવ ધારણ કરશે તો તે અનંત ભવના કર્મો નાશ કરી પરમ પદની એટલે મોક્ષ પદની પ્રાપ્તિ કરી શકશે, અર્થાત મોક્ષને પામશે એવો અપૂર્વ અર્થ છે. માટે વારંવાર મનન કરશોજી. આ ગાથામાં અપૂર્વ અર્થ ભરેલો છે અને અનંત ભવના કર્મોને જે નાશ કરીને મોક્ષ પદ આપી શકે એવું આમાં દૈવત રહ્યું છે. માટે ગ્રંથનો તમે વારંવાર આ ગાથાનું મનન કરશો. તે ગાથાનો સંક્ષેપ પરમાર્થ નીચે મુજબ છે. ફરીથી હવે એનો અર્થ પરમાર્થ લખે છે. જીણ વયણે એટલે રાગ દ્વેષ અજ્ઞાન રહિત જીન પરમાત્મા કેવળ જ્ઞાનમય પરમ જ્યોતિ પરમાત્માના વચનો પ્રત્યે એટલે તેના બોધમાં જે જીવ અણુરતતા એટલે મન વચન અને કાયાના યોગથી આત્માના પરિણામ અનુરંજિત કરશે, એટલે આત્માના પરિણામની લીનતા કરશે, તે ભવ્ય જીવ તે પુરુષના પદને પામશે, એટલે સર્વજ્ઞ પદને પામશે. જે ભગવાનના કહેલા વચનોમાં લીન થશે, તલ્લીન રહેશે, તે પોતે જ સર્વજ્ઞ પદને પામશે, પોતે જ ભગવાન બની જશે. અને ગુરુ વર્ણમ જે કરંતી ભાવેણ એટલે જે પરમ ગુરુ નિર્ગ્રંથ એટલે મિથ્યાત્વ અને મોહરૂપી ગ્રંથિ રહિત એવા સદગુરુના વચન એટલે બોધ પ્રમાણે જે આત્માની ભાવના કરશે, અનિત્ય અશરણ એકત્વદાદી ભાવનાઓ ગુરુના વચન પ્રમાણે સદગુરુના બોધથી સમજીને જે તે ભાવના કરશે તે સમ્યક્ત્વને પામશે. સમ્યક્ત્વ પામી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રની આરાધના કરી અનંત ભવના કર્મો નાશ કરી અલ્પ સંસારી થશે, એટલે મોક્ષની નજીક પહોંચશે. આ ક્ષણિક સંસારમાં આપણો મનુષ્ય ભાવ મહાપુણ્ય કરી પ્રાપ્ત થયેલો છે. તેમાં જે બુદ્ધિ બળ પામ્યા છીએ તેનાથી સમ્યક્ત્વાદીનો અપૂર્વ લાભ પ્રાપ્ત કરવો તે કર્તવ્ય છે. આપણું આ ક્ષણિક જીવન છે, સંસાર છે, એમાં મનુષ્ય ભાવ મહાપુણ્યના ઉદય આપણને પ્રાપ્ત થયો છે. 50-100 વર્ષના આયુષ્ય છે, માટે એમાં આપણને બુદ્ધિ બળ મળ્યું. તો એનાથી હવે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પ્રાપ્તિ કરવી જ યોગ્ય છે. મનુષ્યત્વાદીની સામગ્રીથી અનંત ભવથી જે વસ્તુ પ્રાપ્ત થઈ નથી તેની પ્રાપ્તિ કરવી. મનુષ્ય ભાવ મળ્યો, આદિ અનેક ઘણી સામગ્રીઓ મળી છે. એ બધી સામગ્રીથી અનંત ભાવથી જે વસ્તુ પ્રાપ્ત નથી થઈ સમ્યક દર્શન તેની પ્રાપ્તિ કરવી, તો જ વાસ્તવિક વિચક્ષણતા ગણાય. તો જ તમે ખરેખર આ વિચક્ષણ છો જ્ઞાનીની દ્રષ્ટિમાં. નહીં તો લોકો ભલે બુદ્ધિશાળી કહે પણ જ્ઞાનીની દ્રષ્ટિમાં વિચક્ષણ નથી, જો આત્માનું હિત ન કરે તો. શરીર નિર્વાહ માટે અર્થની પ્રાપ્તિ સર્વ કોઈ કરી રહ્યા છે. તેના જ પ્રસંગોમાં ઘણું કરી સર્વે જીવો પ્રવર્તે છે. વળી પ્રવૃત્તિ કહે કે આપણું આ શરીર છે એનો નિર્વાહ કરવા અર્થ એટલે ધનની પ્રાપ્તિ માટે તો સર્વ કોઈ મથી રહ્યા છે.
તેના જ પ્રસંગોમાં ઘણું કરી સર્વે જીવો પ્રવર્તે. પૈસાની કમાણી કેમ થાય, શરીર સુખાકારી કેમ રહે, એના નિર્વાહ માટે તો આખું જગત પ્રવર્તી રહ્યું. પરંતુ તે અર્થની પ્રાપ્તિ થવી તે તો પુણ્યનો ઉદય હોય તો બને. તે પુણ્ય સદગુરુની આજ્ઞા પ્રમાણે ચાલવાથી થાય છે. એ ધનાદિની પ્રાપ્તિ તો પુણ્યનો ઉદય હોય તો થાય છે, અને એ પુણ્યની પ્રાપ્તિ એ સદગુરુની આજ્ઞા પ્રમાણે ચાલવાથી થાય છે. જ્ઞાની પુરુષે જે સદાચાર આદિ પ્રમાણે જે જીવન જીવવા કહ્યું, એ જે જીવે એ પ્રમાણે એની આજ્ઞા પ્રમાણે તો પુણ્ય બંધાય, અને પુણ્યથી લક્ષ્મી આદિ બધું આવે. 4 પ્રકારના જે પુરુષાર્થ કયા છે તેમાંથી ધર્મને મોક્ષને માટે કોઈ વિરલા જીવ જ પ્રયત્ન કરતા હશે. આત્માનું ખરું સુખ, વાસ્તવિક શાંતિ તો ધર્મને મોક્ષમાં રહી છે. 4 પ્રકારના પુરુષાર્થ કયા? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તો અર્થ અને કામ પુરુષાર્થ તો જગતના સર્વજીવો કરે છે, પણ ધર્મ અને મોક્ષનો પુરુષાર્થ તો કે છે કોઈ વિરલા જીવો જ કરે છે. 4 પ્રકારના જે પુરુષાર્થ કયા તેમાંથી ધર્મને મોક્ષને માટે કોઈક વિરલા જીવ જ પ્રયત્ન કરતા હશે. આત્માનું ખરું સુખ, વાસ્તવિક સુખ, શાંતિ તો ધર્મ અને મોક્ષમાં રહી છે. માટે આપને ત્યાં સત્સંગનો જોગ ન હોય તો નિવૃત્તિ કાળે સત્શાસ્ત્રનું વાંચન રાખશો. તમારી પાસે હાલ જે પુસ્તકો હોય તેમાંથી વાંચવા વિચારવાનું કરશો, અને મોટું વચનામૃત કે બીજા કોઈ પુસ્તકની ઈચ્છા હોય તો લખશો જી. તમારી પાસે પુસ્તકો તેનું ધ્યાન કરજો, ન હોય તો અહીંયા લખજો. જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય ઉત્તમ જહાં વિચાર, તે ભાવે શુભ ભાવના તે ઉતરે ભવપાર. તમે ઉત્તમ જ્ઞાન મેળવી તેના વિચારમાં રહો તો વૈરાગ્ય ભાવ હશે, અને જ્યાં જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય ભાવો છે તે ઉત્તમ વિચારો છે, અને એ જ ભાવ શુભ ભાવના છે, અને તે વડે જ આત્મા સંસારથી પાર ઉતરે છે. જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય ઉત્તમ જહાં વિચાર, એ તે ભાવે શુભ ભાવના તે ઉતરે ભવપાર. સંભાવ, સમતા, ક્ષમા, દયા, ધીરજ, ક્રોધ ન કરવો, ગમ ખાવી, આત્મભાવના ભાવવી. જ્ઞાન દર્શન ચારિત્ર તે આત્મા છે. ઋષિ કહે સંભાવ, કશાયનું સમન કરો, સમતા ભાવમાં આવો, ક્ષમા રાખો, દયા રાખો, ધીરજ રાખો, અને ક્રોધ કદી ન કરો. ગમ ખાવી, ગમ ખાય તે મોટો, કમ ખાય ને ગમ ખાય. અલ્પ આહાર કરે તો પ્રમાદ ન થાય, નિદ્રા ઓછી આવે, અને ગમ ખાય તે જ પરમાર્થમાં મોટો ધર્મ, એટલે કે ખમી કોલ્યું સહન કરે. આત્મભાવના ભાવવી, જ્ઞાન દર્શન ચારિત્ર તે આત્મા છે. ભક્તિ કરવી, અડધો કલાક વાંચવું, વિચારમાં વૃત્તિ રોકવી, મનમાં અર્થ વિચારવો, મુખ પાટે તત્વજ્ઞાનમાંથી કરવું, પ્રમાદ છોડી કે રોજ ભક્તિ કરવી, અને અડધો કલાક પણ વાંચવું અને વિચારવું કે જ્ઞાની પુરુષનું શું કહેવું છે, તો આપણો આત્મા જાગૃત રહે. ભક્તિ કરવી, અડધો કલાક વાંચવું, વિચારમાં વૃત્તિ રોકવી, મનમાં તેનો અર્થ વિચારવો કે જ્ઞાની પુરુષનું શું કહેવું છે. મુખપાઠે કંઈ તત્વજ્ઞાનમાંથી કરવું, પ્રમાદ છોડી આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. જીવ તું સિદ્ધ સોચના કરે છે જી, તું કે સાની વિચારણા કરે, કેમ કે નહીં બનવાનું, નહીં બને, બનવું વ્યર્થ ન થાય. કાં એ ઔષધ ન પીજીએ જેથી ચિંતા જાય, કે આપણા પ્રારબ્ધ પ્રમાણે જે થવાનું છે તેમ જ થશે, તો ચિંતા શું કામ કરે વ્યર્થ. નહીં બનવાનું તે તો નહીં બને, અને જે બનવાનું છે તે વ્યર્થ ન જાય, તો પછી કાં આજ ઔષધ દવા ન પીજીએ કે જેથી આ ચિંતા જાય. આ પ્રમાણે આગળ જણાવે છે એ આપણે આવતી.
હવે પરમકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં પાનું 58 પત્રાંક 88 અધૂરો છે તે આગળ ચાલીએ. પ્રભુશ્રી કહે, ત્રિવિધ તાપથી આખો લોક બળ્યા કરે છે. ત્રિવિધ તાપથી આખો લોક બળ્યા કરે છે. કાળ ગટકાં ખાઈ રહ્યો છે. લીધો કે લેશે જી. આ જીવ કયા કાળને ભજે છે? ક્ષણે ક્ષણે મૃત્યુ સંભાળવું કાળનો ભરોસો નથી. ત્રિવિધ તાપથી આખો લોક બળ્યા કરે. આપણે એમ જ છીએ. કાં તો આપણને માનસિક દુઃખ આધિ જેને કહેવાય, કાં શારીરિક દુઃખ રોગાદિ એ વ્યાધિ કહેવાય, અને કાં કુટુંબની, વેપારની, વ્યવહારની એ ઉપાધિ છે તેને ઉપાધિ કહેવાય. આખો લોક, દેવતાઓ બી એનાથી બહાર નથી. જેને ઈચ્છારૂપી રોગ છે એ હંમેશા દુઃખી છે. કેમ કે હે જીવ ક્યાં ઈચ્છા તવે હે ઈચ્છા દુઃખ મૂળ. તો ઈચ્છાઓનું દુઃખ તો દેવોને પણ છે, ઇન્દ્રને પણ છે, એટલે એ દુઃખી. ઈચ્છા જેને નથી તે પરમ સુખી છે. મેળવવાની કે ભોગવવાની જેને ઈચ્છા છે તે સર્વ પ્રાણી દુઃખી છે. ત્રિવિધ તાપથી આખો લોક બળ્યા કરે છે. કાળ ગટકાં ખાઈ રહ્યો છે. લીધો કે લેશે જી. તો આપણો આત્મા કયા કાળને ભજે કે એ સમય આવશે ત્યારે હું આત્માનું કલ્યાણ કરીશ. ક્ષણે ક્ષણે મૃત્યુ સંભાળવું, મરણને હંમેશા યાદ કરવું. કેમ કે કાળનો ભરોસો નથી. 100 વર્ષનું આયુષ્ય નિશ્ચિત હોય તો કંઈ બાદ નહીં કે ભાઈ હવે આપણે 90 વર્ષે કરીશું આરાધના, પણ એવું તો કંઈ છે નહીં. કોઈને સમયનું નિશ્ચિત પણ નથી. માટે શુભસ્ય શીઘ્રમ. પહેલા આત્માનું કામ કરી લેવું, પછી બીજી વાત. ઉષ્ણ ઉદક જેવો રે આ સંસાર છે, તેમાં એક તત્વ મોટું રે સમજણ સાર છે. નાની પુરુષે આ સંસારની કેવી ઉપમા આપી? ઉષ્ણ ઉદક. ઉદક એટલે પાણી. આપણે તપેલીમાં પાણી મૂક્યું હોય અને ઉકળ્યા કરે તો કેવું ખદબદ થયા કરે. તેવી રીતે જ્ઞાનીઓ કે તમે લોકો પણ આ સંસારમાં આવી રીતે જ દુઃખ ભોગવો છો. અને એક સમજણ જ એમાં સારૂપ છે. એ જેટલા પ્રમાણમાં તમને તત્વબોધ થયેલો હશે તેટલા પ્રમાણે તમે આ સંસારમાં સુખી રહી શકશો. મન ઉપર લેશો જ નહીં, તો સંસારનું સ્વરૂપ જ છે, તો ત્યાં પણ તમે સુખી હશો. એટલે આ જગતમાં સુખનું કારણ સમજણ છે. પૈસા કે નિર્ધનતા નથી સુખ દુઃખનું કારણ. એટલે પ્રભુશ્રી કે પ્રભુ સમજણ એ સુખ અને અણસમજણ એ જ દુઃખ છે. સમજ સાર સંસાર મેં સમજું ટાળે દોષ. સમજ કર જીવ હી ગયા અનંતા મોક્ષ. અનંતા જીવ મોક્ષે ગયા. કેવી રીતે ગયા? સમજીને. શું સમજ્યા? પોતાના સ્વરૂપને સમજ્યા કે આ જે સ્વરૂપ મારું માનું છું એ તો હાડકાં ચામડા છે, એ મારું સ્વરૂપ નહીં. હું તો સહજ આત્મ સ્વરૂપ છું, પરમાત્મા સ્વરૂપ છું. શુદ્ધ નિશ્ચયને પરમાત્મા જેવો છું એવું મારું સ્વરૂપ છે. એને ઓળખી દ્રઢ નિશ્ચય કરી પરને પર માની, સ્વને સ્વ માની જે સ્વમાં સમાઈ ગયા તે જ મુક્તિને પામ્યા છે. ઉષ્ણ ઉદક જેવો રે આ સંસાર છે, તેમાં એક તત્વ મોટું રે કે સમજણ સાર છે. આ સંસારમાં એક સમજણ સારૂપ છે. તત્વ એટલે આત્મા છે જી. મોહ મમત્વ ઓછા કરવા, તૃષ્ણા નહીં કરવી. તત્વ તો આત્મા છે, મૂળભૂત તત્વ. કોઈ પદાર્થમાં મોહ મારાપણું નહીં કરવું, તૃષ્ણાને ત્યાગવી. ક્યા ઈચ્છત ખોવત સબે હૈ ઈચ્છા દુઃખ મૂળ. જબ ઈચ્છા કા નાશ તબ મિટે અનાદિ ભૂલ. હે જીવ તું ક્યાં ઈચ્છત વે? શાની ઈચ્છા કરે? આ ઈચ્છા સર્વ દુઃખનું મૂળ છે. જ્યારે ઈચ્છાનો નાશ થશે ત્યારે તારી અનાદિની ભૂલ મળશે.
जब इच्छा का नाश तब मिटे अनादि भूल। आत्मभावे प्रणाम। અહંકાર કરવો નહીં, દુઃખ આવે ત્યાં સહન કરવું, મનમાં ચિંતવના ખોટી ખોટી આવે ત્યારે સ્મરણમાં મંત્ર સંભાળવો. અહંકાર કરવો નહીં, અભિમાન રાખવું નહીં, કેમ કે પાપ મૂળ અભિમાન. દયા ધર્મ કો મૂળ है પણ પાપ મૂળ અભિમાન. અભિમાન આવે કે ગમે એટલા ગુણો હોય તે પણ ચાલ્યા જાય, એની કોઈ કિંમત હોય નહીં. અહંકાર કરવો નહીં, દુઃખ આવે ત્યાં સહન કરવું, મનમાં ચિંતવના ખોટી ખોટી આવે ત્યારે સ્મરણમાં મંત્ર સંભાળવો. ખોટા વિચારો મનમાં આવતા હોય તો કે મનને સ્મરણ મંત્રમાં લઈ જવું. મનને રોકી બીજું વાંચવું, વિચારવામાં મનને રોકવું, મનને જેમ બને તેમ કરી પરમાત્મા કૃપાળુ દેવમાં જોડવું ને તેમના લખેલા વચનામૃતો ભણવા. કે આપણા મનને જેમ બને તેમ પરમાત્મા એવા પરમ કૃપાળુ દેવમાં જોડવું અને તેમના લખેલા વચનામૃતોને વાંચવા. મનુષ્ય ભાવમાં ધર્મ ધ્યાન ચિંતવું. આત્મ ધ્યાન, રૌદ્ર ધ્યાન ન કરવા, પણ ધર્મ ધ્યાન કરવું. મનુષ્ય ભાવમાં ધર્મ ધ્યાન ચિંતવું. ચિંતવન આત્માનું કરવું. ચિંતવન આત્માનું કરવું. આત્મા છે, નિત્ય છે, કર્તા છે, ભોગતા છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે. એ 6 પદનો પત્ર વાંચશો, વિચારશો, આત્મસિદ્ધિ મુખપાઠે કરવી, સંકલ્પ વિકલ્પ કાંઈ કરવા નહીં. નાની તીર્થંકર ભગવાને આત્મા જાણ્યો છે તેવો છે જી, તે મારે માન્ય છે. મારે તો તેણે જે આજ્ઞા કહી છે તેમ કરવું કર્તવ્ય છે. સ્વચ્છંદ રોકવો, આણાએ ધમ્મો, આજ્ઞા તે ધર્મ છે જી. મનુષ્ય મળ્યો તો 6 પદનું ચિંતવન કરવું. 6 પદનો પત્ર છે એને વાંચવો, વિચારવો, આત્મસિદ્ધિ મુખપાઠે કરવી, બીજા કોઈ સંકલ્પ વિકલ્પ કરવાની. નાની તીર્થંકર ભગવંતે જેવો આત્મા જાણ્યો, જોયો, અનુભવ્યો તેવો આત્મા મારે માની છે. મારે તો તેણે જે આજ્ઞા કહી છે બસ તે જ કરવી છે. મારો સ્વચંદ રોકવો છે, કેમ કે આણાએ ધમ્મો, આજ્ઞાનું આરાધન એ જ ધર્મ છે જી. શાંતિ શાંતિ. હવે પત્રાંક 89. શ્રીમદ રાજચંદ્ર આશ્રમ અગાસ, સંમત 1992. વિશેષ વિનંતી સાથે આપ શ્રીને જણાવવાની સૂચના એ છે કે જે પ્રથમ સમાગમે આપને ઘણા ફેરા કહેવામાં આવેલ છે તે આપના સમજવામાં છે, છતાં વિસર્જન ન થાય તે અર્થે અત્રેથી જણાવવાનું એ છે કે શ્રીમદ સદગુરુ દેવાધિદેવ તેની આજ્ઞાએ ભાવની પરિણતિ સાથે વાંચવું વિચારવું કર્તવ્ય છે જી. તે ગફલતમાં ન જાય તેમ ધ્યાનમાં લેશો જી. કે તમને ખાસ આ જણાવવું છે કે શ્રીમદ સદગુરુ દેવાધિદેવ પરમ કૃપાળુ તેમની આજ્ઞાએ વાંચવું વિચારવું કરવું. તે ગફલતમાં ન જાય તે ધ્યાનમાં લેશો જી. કે તમે રોજે કૃપાલુનું વચનામૃત વાંચજો, એના પર વિચારજો, એ વાત કંઈ ગફલતમાં ચાલી ન જાય. આપે જે પત્રમાં લખાણ કરેલ છે તેમાં જરા આજ્ઞાનો ભાવ અમારા ઉપર રાખો છો. તે ભાવ કરતા સદગુરુની આજ્ઞાએ અત્રેથી જણાવવું થાય છે કે તેની પ્રતીતિએ આપણે વાંચવું વિચારવું યોગ્ય છે. બાકી અમારો અભિપ્રાય એ છે કે તેની આજ્ઞાએ અમારા કહેવાથી તે પ્રતીત કરીએ કલ્યાણ
આત્મહિત સમજાયું છે તે આજ્ઞા માગી લક્ષ્ય લેવા યોગ્ય છે. બાકી કે અમારો અભિપ્રાય તો એ છે કે કૃપાળદેવની આજ્ઞાએ અમારા કહેવાથી બસ કલ્યાણ છે. અને તમે કે જરા આજ્ઞાનો ભાવ અમારા ઉપર રાખ્યો છે તે પ્રભુશ્રી કે અમારા ઉપર ભાવ નહીં કરતા સદગુરુની આજ્ઞા યાત્રેથી જણાવવું થાય છે કે પરમ કૃપાળુ દેવની પ્રતીતિએ આપણે વાંચવું વિચારવું યોગ્ય છે. બાકી અમારો અભિપ્રાય એ છે કે તેની આજ્ઞાએ અમારા કહેવાથી તે પ્રતીત કરીએ કલ્યાણ આત્મહિત સમજાયું છે તે આજ્ઞા માગી લક્ષ્ય લેવા યોગ્ય છે. ચિત્ત વૃત્તિ પર્યાય દ્રષ્ટિમાં પરિણમવાથી બંધન થાય છે. આપણી મનની વૃત્તિ હંમેશા પર્યાયને જોઈ છે, અવસ્થાને. એવી રીતે પરિણમવાથી જીવને કર્મ બંધન થાય, રાગદ્વેષ થાય છે. તે વૃત્તિ રોકી આત્મભાવ નાનીની દ્રષ્ટિએ જેણે જોયો છે, જાણ્યો છે, અનુભવ્યો છે તે ભાવ તેની આજ્ઞાએ માન્ય કરવા યોગ્ય છે. કે પર્યાય દ્રષ્ટિને મૂકવી, કેમ કે બંધન થાય છે. તે વૃત્તિને હવે રોકવી. હવે જ્ઞાનીની દ્રષ્ટિએ જેણે જોયો છે, જાણ્યો છે, અનુભવ્યો છે એવો જે આત્મા, તે ભાવ તેની આજ્ઞાએ માન્ય કરવા યોગ્ય છે. શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતામાં કેલી કરે, શુદ્ધતામાં સ્થિર વહે અમૃત ધારા વરસે. શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતામાં કેલી કરે, શુદ્ધતામાં સ્થિર વહે અમૃત ધારા વરસે. શુદ્ધતા વિચારે, મારો આત્મા શુદ્ધ ચૈતન્ય, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વરૂપ છે એમ વિચાર કરે અને પછી આત્મના અંતે શુદ્ધતામાં રમણતા કરે, કેલી કરે અને પછી અંતે ચારિત્ર દશા પ્રગટીએ તે શુદ્ધતામાં સ્થિર વહે તો અમૃત ધારા વરસે. એ આત્મા નિર્વિકલ્પ થઈ જ્યારે જ્ઞાન દર્શન પામી અને ચારિત્ર્યની યોગ્યતા મેળવે અને સ્વરૂપમાં સ્થિરતા થાય તો અનંત સુખનું એને વેદન થાય છે. એટલે કે જે શુદ્ધતામાં પછી સ્થિર વહે તો અમૃત ધારા વરસે. શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતામાં કેલી કરે, શુદ્ધતામાં સ્થિર વહે અમૃત ધારા વરસે. આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન છે. ફરી લખ્યું, ઉષ્ણ ઉદક જેવો રે આ સંસાર છે તેમાં એક તત્વ મોટું રે સમજણ સાર છે. તે આત્મા નાનીની દ્રષ્ટિએ જોયો છે તે ભાવની પરિણતિ મનમાં, ચિત્તમાં, ભાવમાં કર્તવ્ય છે જી. એ આત્માને જ્ઞાની પુરુષોએ જ્ઞાનથી જોયો. એ કે આ ચર્મચક્ષ સુધી દેખાય નહીં. હવે તેવી ભાવના તમે પણ તે ભાવની પરિણતિ મનમાં, ચિત્તમાં, ભાવમાં કર્તવ્ય છે જી. એટલે જ્ઞાનીએ જેવો આત્મા જાણ્યો, જોયો, અનુભવ્યો તેવો જ મારો આત્મા છે. તમે પણ એવી ભાવના કરજો, કેમ કે એ જ કર્તવ્ય છે. આ પ્રમાણે આ પત્રાંક 89 પણ પૂરો થયો. વિશેષ આપણે હવે પરમકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં પાનું 59 અને પત્રાંક 90 છોટાલાલ હરિલાલભાઈ કલ્યાણજીભાઈ શેઠ મુંબઈ ઉપર છે. શ્રીમદ રાજચંદ્ર આશ્રમ સ્ટેશન દાસ ચૈત્રવદ 12/1982 પ્રભુશ્રી લખે છે, આવી નાની ઉંમરમાં પણ જીવને દેહ છૂટી જાય છે તો તેનો વિશ્વાસ નહીં રાખતા આપને પણ જેમ બને તેમ ત્યાગ વૈરાગ્યની ભાવના કરી વિશેષ જાગૃતિ કરી આત્મહિત ભણી જોડાવું કર્તવ્ય છે જી. કોઈનો નાની ઉંમરમાં દેહ છૂટી ગયો તો કે છે કે હવે વિશ્વાસ નહીં રાખો, એમની તો નાની ઉંમર છૂટે, આપણી તો ઉંમર મોટી,
એટલે આપણો દેહ ન છૂટે એમ ન સમજવું, ગમે ત્યારે. આવી નાની ઉંમરમાં પણ જીવનો દેહ છૂટી જાય છે તો તેનો વિશ્વાસ ઉંમરનો નહીં રાખતા આપને પણ જેમ બને તેમ હવે ત્યાગ વૈરાગ્યની ભાવના કરો. આ છોડો, બધું વિરક્ત ભાવ લાવો અને વિશેષ જાગૃતિ લાવો અને હવે આત્મહિત ભણી જોડાવવું કર્તવ્ય છે જી. નહીં તો આ મનુષ્ય ભાવ જતો રહેશે, પૂરો થઈ જશે. સ્વજન, કુટુંબ, પુત્ર, પુત્રી આદિ પોત પોતાના પૂર્વ પુણ્ય વડે જે પ્રાપ્ત થયું હોય તે પ્રમાણે સુખ દુઃખ ભોગવી શકે છે. આપણું કુટુંબ માનતા હોઈએ કે પુત્ર પુત્રીને પોતાના માનતા હોઈએ, પુત્રીને પુત્રને, એ બધા પોતપોતાના પૂર્વ પુણ્ય વડે જીવે છે. આપણા પુણ્યથી નથી જીવતા. પણ આ જીવ એમ માને કે હું જ સુખી કરું છું એમને. પુત્ર પુત્રી કુટુંબ આદિ પોતપોતાના પૂર્વ પુણ્ય વડે જે એમને પ્રાપ્ત થયું હોય તે પ્રમાણે સુખ દુઃખ ભોગવે છે. પોતાનું ધાર્યું કાંઈ બનતું નથી. તો જેમ બને તેમ ધર્મ આરાધન અર્થે પરમાર્થે આ દેહ ગાળવો ઘટે છે. એટલે કુટુંબ કે પુત્ર પુત્રાદિ માટે સમય ન વેડફતા, કેમ કે પોતાનું ધાર્યું થવાનું નથી. પુત્રના નસીબમાં ન હોય તો આપણે ગમે એટલું ભેગું કરીને આપી જઈએ, ન રહે. બુદ્ધિ કર્માનુસારિણી, એની બુદ્ધિ જ એને એવી શું છે કે બધું જ ખોઈ નાખે, ઉડાડી દે. અને પુણ્યશાળી હોય, બાપ કહીને આપી ગયા હોય તો એને એવી બુદ્ધિ સૂજે, એવો કઈ ધંધો વગેરે હાથમાં આવી જાય કે એ કેટલું ભેગું કરી દે. એટલે આ બધું પુણ્ય પાપના પર આધાર છે. એટલે એ સંબંધી વિશેષ વિકલ્પ નહીં કરતા પોતાનું કરવું. કેમ કે પૂત સપૂત તો ક્યું ધન સંચે અને પૂત કપૂત તો ક્યું ધન સંચે. કપૂતે તો એની મેરે ઉડાડી દેશે, નહીં રાખે, અને સપૂતે તો મળી આવશે. એટલે કે છે તું તારું સંભાળ. પુત્ર પુત્રી કુટુંબાદી પોતપોતાના પુણ્ય વડે બધા સુખ દુઃખ ભોગવે છે. પોતાનું ધાર્યું કાંઈ બનતું નથી. તો જેમ બને તેમ ધર્મ આરાધન અર્થે પરમાર્થે આ આપણો દેહ ગાળવો ઘટે છે જી. ફરી ફરી આ જોગ મળવો દુર્લભ છે. ફરી ફરી આવો આપણને કુટુંબ તો આ નહીં, કાલે બીજું મળશે, પણ આવો પરમાર્થનો જોગ નહીં મળે. કુટુંબ તો આ કૂતરાઓ નહીં હોય, પશુઓ નહીં હોય, પણ આ ધર્મ ન હોય. આ જે પ્રાપ્તિ થઈ એટલે એનો વિશેષ લાભ લેવો જોઈએ. પણ અનાદિની એની ટેવ છે, જ્યાં મમત્વ મોહ કરવાની ત્યાં જ પડ્યો રહે છે. ફરી ફરી આવો જોગ મળવો દુર્લભ છે. કોઈ કોઈનું થયું નથી માટે સમભાવે પોતે પોતાના બાંધ્યા કર્મ બેદી ભોગવી લેવા. પણ કોઈ જીવ પ્રત્યે ઈચ્છા મોહ તૃષ્ણા કર્તવ્ય નથી. નિર્ભય રહેવું. બધાએ પોતપોતાના કર્મ ભોગવાના છે, આપણે આપણા કર્મ ભોગવી લેવા. એમ કોઈ પ્રત્યે ઈચ્છામાં તૃષ્ણા નહીં રાખવી કે પછી આ મારી સંભાળ લેશે, આપણા કર્મો હશે તો બધું લેશે, નહીં તો સમય કોઈના માટે બગાડવા જેવો નથી. કોઈ પ્રકારનો ભય રાખવા લાયક નથી. સત્સંગ સંત તથા સત્પુરુષના પ્રત્યક્ષ વચનામૃતોનો જોગ મળ્યો ને તે શ્રદ્ધા દ્રઢત્વ જો આ મનુષ્ય ભાવમાં થયા તો જીવનું કલ્યાણ સફળપણું થયું સમજવું. આપણને સત્સંગ મળ્યો, સંત પુરુષો મળ્યા, પ્રત્યેક સત્પુરુષનો જોગ મળ્યો છે. પ્રભુશ્રી કહે છે હવે એના પર તમે શ્રદ્ધા કરી લો. એ જે કે વાત માન્ય કરી લો. આત્માની શ્રદ્ધા કરો છો પદની નિત્યપણાની, તો આ તમારો આ માનવ દેહ સફળ છે. તે શ્રદ્ધા દ્રઢત્વ જો આ મનુષ્યમાં થયા તો જીવનું કલ્યાણ સફળપણું થયું સમજવું. અનંત વાર મનુષ્ય ભાવ પણ મળ્યા, સંજોગ વિયોગ અનંત વાર થયા, જન્મ મરણ થયા, ત્રિવિધ તાપના અસહ્ય દુઃખો વેઠ્યા,
પણ જીવને શાંતિ આવી નથી. માટે ખરેખરો જોગ આટલા ભવમાં મળ્યો છે તેનો લાભ લેવા ચૂકવું નહીં. સંસારની મોહ માયામાં જે જીવ ખૂંચ્યા છે તે જીવ બહુ દુઃખી થયા છે. પણ નિકટ ભવી જીવ આ અવસરે જાગ્રત થઈ સફળપણું કરી લે છે. ચેતવા જેવું છે. જેનો હવે મોક્ષ નજીક છે એ તો જાગ્રત થઈ પોતાનો અવસરનો ઉપયોગ કરીને કલ્યાણ કરી લે એવું છે. બાકી તો જીવો મોહ માયામાં ખૂંચ્યા છે તે તો હમણાં પણ દુઃખી છે અને ભવિષ્યમાં પણ એ મોહને લઈને ક્યારેય ગતિમાં દુઃખી થશે. આપ સમજુ છો? કોઈ વાતે ખેદ કરો તેમ નથી. પૂર્વના સંજોગે ક્ષોભસમ સારો છે તે સંસારની માયામાં કાઢવો નહીં. ઋષિ લખે એમને કે તમે સમજુ છો, તમે ખેદ કરો એવા નથી. પૂર્વના સંજોગે તમારો ક્ષોભસમ પણ સારો છે કે તમે જ્ઞાની પુરુષના વચનોને સારી રીતે સમજી શકો છો. તો હવે આ સંસારની માયામાં સમય કાઢશો નહીં. તે સંસારની માયામાં તે ક્ષોભસમ છે તેનો દુરુપયોગ કરવો નહીં. અવસર આવ્યો છે ચેતી લેવા જેવો. કાળ ગટકા ખાઈ રહ્યો છે, લીધો કે લેશે એમ થઈ રહ્યું છે. આ જીવ કયા કાળને ભજે છે તે વિચારવા જેવું છે. ઘણા જીવો આવા મનુષ્ય ભાવ પામી આત્માનું કલ્યાણ કરી ગયા છે એમ જાણી પૂર્વના ઉદય વ્યવસાય પ્રારબ્ધ છે તે સંભાવે વેદી ક્ષમા ધારણ કરી આત્માના હિત માટે બળ કર્તવ્ય છે કે તમારા જેવા બીજા ઘણા માનવદેહ પામીને પોતાનું કામ કરી ગયા. માટે તમારે પણ જેવા કર્મના ઉદય વ્યવસાય પ્રારબ્ધ જે હોય તે એ બધાને સંભાવે વિધિ લઈ ક્ષમા રાખી આત્માના હિત માટે હવે બળવાન પુરુષાર્થ કરવા યોગ્ય છે. કેમ કે બનનાર તે ફરનાર નથી ને ફરનાર તે બનનાર નથી. તેમ સત્પુરુષાર્થ કર્તવ્ય છે. જે કાળે જે થવાનું તો થશે જ. તો પછી તું શું કામ ચિંતા કરે? તું તારું સંભાળ. એટલે કે તું સત્પુરુષાર્થ જો ઈચ્છો પરમાર્થ તો કરો. સત્ય પુરુષાર્થ ભવ સ્થિતિ આદિ નામ લે છેદો નહીં આત્માર્થ. ફરી મૂળાચાર્યની ગાથામાં પણ લખે છે, જીણ વૈણે અણુરત્તા ગુરુ વૈણમ જે કરંતી ભાવેણ અસબલ અસંકલિઠા તે હોંતી પરિસંસાર. મૂળાચાર 2:72. જીણ વૈણે એટલે જીન ભગવાનના વચનમાં જે આત્મા અનુરાગી છે, અણુરક્ત છે, એટલે ભગવાનના વચનનો જે અનુરાગી છે. ગુરુ વૈણમ જે કરંતી ભાવેણ. ગુરુ એટલે આપ્ત પુરુષના વચનામૃતમાં જેના ભાવ વર્તે છે, જે મિથ્યાત્વથી રહિત છે, સમ્યક પરિણામી છે, અસબલ અસંકલિતા અને જેના પરિણામ સંકલેશવાળા નથી થતા તે પરિત સંસારી તે હોંતી પરિત સંસારા એટલે અલ્પ સંસારી છે. સમીપ મુક્તિગામી હોય છે એટલે સમ્યક્ત્વને પામી તે મુક્ત થાય છે. એટલે જેના ભગવાનના વચનોમાં અનુરાગ છે, ગુરુના વચન પ્રમાણે એની આજ્ઞા પ્રમાણે જે ભાવ કરે છે, જેના કશાયો મંદ છે, સંકલેશ પરિણામ જે કરતો નથી, તે હોંતી પરિત સંસારા. જીણ વૈણે અનુરક્તા ગુરુ વર્ણમ જે કરંતી ભાવેણ અસબલ અસંકલિઠા તે હોંતી પરિત સંસાર. તીન ભુવન ચૂડા રતન સમ શ્રી જીન કે પાય નમત પાઈએ આપ પદ સબ વિધિ બંધન સાય. શ્રી ચોડલમલજી. તીન ભુવન ચૂડા રતન સમ શ્રી જીન કે પાય. 3 લોક છે, ઉર્ધ્વ અધો તિર્યક. અને 3 લોકમાં જે ચૂડા રત્ન સમાન છે, બહુ કિંમતી રત્ન આવે તો ભગવાન એવા છે. 3 લોકમાં ચૂડા રત્ન સમાન છે
અને સમશ્રી તો જિનકે પાય, સમતા રૂપી લક્ષ્મી તો જેના ચરણ કમળમાં રહે છે, એવા પુરુષોને નમસ્કાર કરવાથી પાઈએ આપ પદ, નિજ પદ પ્રાપ્ત. એવા ભગવંતને નમન કરવાથી પાઈએ આપ પદ અને સબ વિધિ બંધ નસા, બધા પ્રકારના બંધનો નાશ પામે છે. તીન ભુવન ચૂડા રતન સમશ્રી જિનકે પાય, નમત પાઈએ આપ પદ સબ વિધિ બંધ નસાય. બીજી ગાથા. આશ્રવ ભાવ ભાવતે ભય સ્વભાવ સ્વરૂપ, નમો સહજ આનંદમય અચલિત અમલ અનુપ. આ ટોડમલજીની છે. આશ્રવ ભાવનો ભાવ કરવાથી ભય સ્વભાવ સ્વરૂપ, આશ્રવ ભાવને છોડ્યો એટલે કે સંવર કર્યો તો પોતે પોતાના સ્વભાવમાં આવ્યા, અને સ્વભાવમાં જ આવે ત્યારે ખરો સંવર થાય. આશ્રવ ભાવ અભાવતે ભય સ્વભાવ સ્વરૂપ થયા. નમો સહજ આનંદમય અચલિત અમલ અનુપ, એવા શુદ્ધ ચેતન સ્વરૂપ પરમાત્માને નમો, કે જે સહજ તો આનંદમય છે, અચલિત છે, સ્વરૂપથી ચલાયમાન થતા નથી, કર્મ મેલથી મલી નથી, અમલ છે, અને અનુપ છે, જેની ઉપમા કોઈની સાથે આપી શકાય એવી નથી. એવું જે શુદ્ધ સ્વરૂપ જે પામ્યા ભગવંત, તો એને નમસ્કાર હો. સૌ સાધન બંધન થયા, રહ્યો ન કોઈ ઉપાય, સત સાધન સમજો નહીં, ત્યાં બંધન શું જાય. શ્રીમદ રાજચંદ્ર. સૌ સાધન બંધન, અનાદિકાળથી સ્વચ્છંદે કે કુગુરુ આશ્રય જે સાધનો કર્યા, બધા જીવને કર્મ બંધનના જ કારણ થયા. રહ્યો ને કોઈ ઉપાય, હવે ભગવંત મારી પાસે બીજો કોઈ ઉપાય રહ્યો નહીં, અને જે સાચું સાધન છે તે હું સમજો જ નથી. સત સાધન સમજો નહીં, ત્યાં બંધન શું જાય. સત સાધન જે સત્પુરુષ દ્વારા મળે ત્યાં બંધન જાય જ નહીં, પણ તે સત સાધનને હું યથાર્થ રીતે હજુ સમજો પણ નથી. આ પ્રમાણે વિસ્તૃત જણાવે છે જે આપણે. હવે પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં પાનું 60 પત્રાંક છે 90 જે અધૂરો હતો ત્યાંથી વચ્ચેથી વાંચીએ છીએ. પ્રભુશ્રી કહે, જો કે પ્રભુશ્રી કહે, આ જીવને બોધની અવશ્ય જરૂર છે. આ જીવને બોધની અવશ્ય જરૂર છે. બોધ એ સમકિત પમાડે છે. આ જીવને બોધ ખૂબ જ જોઈએ. અને બોધ વિતરાગતા અચૂક ઉપાયામ, આ દર્શન મોહને હણવાનો એકમાત્ર અચૂક રામબાણ ઉપાય બોધ છે. આત્મબોધ. એ બોધ એટલે સમજ. સાચી સમજણ જ્યાં સુધી જ્ઞાની પુરુષ દ્વારા આ જીવને પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી એનું અજ્ઞાન કદી જાય નહીં. એને ખબર જ નથી સાચું શું ને ખોટું છું. એટલે આ જીવને બોધની અવશ્ય જરૂર છે. અવશ્ય જરૂર છે. એના વગર જ્ઞાન થાય નહીં અને મિથ્યા માન્યતાઓ જાય નહીં. અને સર્વ પાપનો બાપ મિથ્યાત્વ છે. સર્વ પાપનું મૂળ મિથ્યાત્વ છે. મિથ્યાત્વ કહો, અજ્ઞાન કહો, વિપરીત માન્યતા કહો, આત્મજ્ઞાનનો અભાવ કહો, દર્શન મોહ કરો, એક જ છે. તે બધાનો ઉપાય નાશ કરવાનો એક આત્મજ્ઞાન છે, અને એ સત્પુરુષના બોધ વિના થાય નહીં. આ જીવને બોધની અવશ્ય જરૂર છે. બોધ એ સમકિત પમાડે છે. આ બોધ જ્ઞાનીનો સમ્યક દર્શન આપે જે અનંત કાળમાં થયું નથી. સમકિત ન વિલયું રે એ તો રૂલ્યો ચતુર ગતિ માહી. 4 ગતિમાં રજલ્યો અનંત કાળથી, છતાં હજુ આત્મજ્ઞાન કહો કે સમકિત નથી થયું. પોતાને અનુભવ છે, થયું હોય તો આ સ્થિતિ હોય નહીં. બોધ એ સમકિત પમાડે છે. માટે આ જીવનું પણ જેમ હિત થાય તેવી દયા અંતરમાં લાવી આ મનુષ્ય દેહે જોગ મળેલો છે તો ચેતી લેવું યોગ્ય છે. ફરી ફરી આ જોગવાઈ મળતી નથી.
આપણા જીવનું કલ્યાણ થાય એવી પ્રવૃત્તિ કે તમે હવે દયા ખાઓ, સ્વદયા તમારા આત્માની. આ જીવનું પણ જેમ હિત થાય તેવી દયા અંતરમાં લાવી આ મનુષ્ય દેહે જોગ મળેલો છે. આવો જ્ઞાની પુરુષનો જોગ, આવો સત્સંગનું સ્થાન અને કંઈક રુચિ કરવાની બધી આજીવિકાની યોગ્યતા વગેરે ભૂમિકા બધી પ્રાપ્ત છે. માટે એવો જોગ હવે જવા દેવો નહીં. અવસર બેર બેર નહીં આવે, જુ જાણે તું કર લે ભલાઈ, જન્મ જન્મ સુખ પાવે. અવસર બેર બેર નહીં આવે. આ જાણે ભલાઈ એટલે બીજા આત્માની ભલાઈ, ને પોતાની ભલાઈ કોણ કરશે? પોતાના આત્માનું હિત કોણ કરશે? એ પહેલા કરવું જોઈએ. સ્વહિત એમાં પરહિત સમાયેલું છે. જે પોતાના આત્માનું હિત કરે કોઈનું બગાડે નહીં. પણ આ જીવ બીજાને પૈસા આપીને કે સેવા કરીને એનું હિતમાં ધર્મ માની લે અને પોતાને જે રાગદ્વેષ અજ્ઞાન કાઢવા જઈ રહી જાય. એ સ્વ તરફ ધ્યાન આપવું જોઈએ એમ કે છે. માટે આ જીવનું પણ જેમ હિત થાય તેવી દયા અંતરમાં લાવી, અંતરદયા આ મનુષ્ય દેહે જોગ મળેલો છે તે હવે ચેતી લેવા યોગ્ય છે. જી ફરી ફરી આવી જોગવાઈ મળતી નથી. કરોડો ભાવ જાય ત્યારે કોઈક વાર આવી જોગવાઈ મળે અને તેમાં ન કરી તો ગયું. જેમ કે એક આંધળો, એને આપણી જેમ ચારે બાજુ દિવાલ કાઢેલી નગરને એને બહાર નીકળવું છે. તો બીજાને પૂછ્યું ક્યાંથી જવાય? તો કે ભાઈ તું દિવાલે હાથ અડાડતો જજે અને જ્યારે બખારું આવે, દરવાજો આવે તે નીકળી જજે. એને ફરતો જતા જ્યાં દરવાજો આવે ત્યાં જ ખાજ આવે. પેલો પગથી ચાલ્યા કરે અને ખાજ ખણ્યા કરે. આમ કરતા કરતા પેલો દરવાજો નીકળી જાય અને પાછો એ નગરમાં ભટક્યા જ કરે. એમ મહાપુરુષો કે છે કે આ જીવને માનવ દેહ મળ્યો ત્યારે આ દેહમાં એને વિષયોની ખાજ આવે છે. ખાવું, પીવું, ભોગવું આમ જ પડ્યો રહે. એટલે આ માનવ દેહ અમૂલ્ય જે કરોડો ભવે મળ્યો એ પણ હાથમાંથી જતો રહે. એટલે પ્રભુ કહે છે આવી તક જવા દેવી યોગ્ય નથી. ફરી ફરી આવી જોગવાઈ મળતી નથી. જો કે જીવને અનંત વાર પૂદગલિક સુખ મળ્યું છે, મેળવવાની ઈચ્છાએ વર્તેલ છે, પણ તેથી સુખ થયું નથી. માટે પોતાનું હિત ચિંતવું વિશે શું લખવું? પ્રભુ કહે આ પૌદ્ગલિક સુખ આપણને આ ભવમાં જ મળ્યા, ઇન્દ્રિયોને એવું નથી. અનંતકાળથી જે આ સંસારમાં જ હતો, કંઈ આ પૂદગલને છોડીને મોક્ષે ગયો નથી. તો આ કયા ભવમાં પૂદગલ નથી મળ્યું? દરેક ભવમાં. આ શરીરનો સંગ તો થયો જ છે, તો આવા ભોગો તો અનંતવાર ભોગવ્યા. પણ હવે શું? કોઈ કાળે તો એનામાંથી રાગ ખસેડવો જ પડશે, નહીં તો એ ભોગની વૃત્તિ ઇન્દ્રિયોની એ આગળ પણ એની જ રહેશે. અને એ નહીં છૂટે ત્યાં સુધી એને આત્માનંદ ન આવે. વિષયાનંદ ન છૂટે ત્યાં સુધી કે છે આત્માનંદ એને પ્રાપ્ત ન થાય. જો કે જીવને અનંતવાર પૂદગલિક સુખ મળ્યા છે, મેળવવાની ઈચ્છાએ વર્તેલ છે. આજે પણ ઊંડે ઊંડે ધર્મ આરાધન કરવાની પાછળ પણ એને પૌદ્ગલિક સુખની જ ઈચ્છા છે. ભલે આપણે કહીએ કે આત્મ પ્રાપ્તિ, પણ એને ઊંડે ઊંડે તો ઇન્દ્રિય સુખની જ ઈચ્છા છે. કેમ કે આત્માનું સુખ જાણ્યું જ નથી, એટલે ગર્ભિતપણે એની ઈચ્છા એ જ રહે છે. અને આત્મજ્ઞાન ગયા વગર એને ખરેખર ઈચ્છા જતી નથી. જોકે અનંતવાર પૌદ્ગલિક સુખ જીવને મળ્યું છે અને મેળવવાની ઈચ્છાએ વર્તેલ છે. આજે પણ એ વર્તી રહ્યો, પૌદ્ગલિક સુખ મેળવવાની ઈચ્છા જ મથે છે, પણ તેથી સુખ થયું નથી. જો આપણને ઇન્દ્રિયોથી સુખ પ્રાપ્તિ થઈ હોય તો તૃપ્તિ થાય કે ભાઈ ખાધું બસ. પણ આ તો 3 કલાક પછી પાછો જેવો હતો ને તેવો ને તેવો. એટલે ઇન્દ્રિયના સુખો કોઈ કાળે તૃપ્તિ આપતા જ નથી. બળતરા ઊભી કરે છે, વિશેષ તૃષ્ણા જગાડે છે. માટે કે છે આ ખરું સુખ નથી. સુખ તને મળ્યું નથી, રોજ અનુભવે છે પણ તને અનુભાન નથી. પણ તેથી સુખ થયું નથી
માટે હવે પોતાનું હિત ચિંતવવું મારા આત્માનું હિત સામો છે. આ સર્વકાળ માટે આ દુઃખનો નાશ કેવી રીતે થાય? હવે આવા ઉપાય ચિંતવવા વિશે શું લખવું? પ્રભુ શ્રી કે વધારે શું લખવું? ચિત્ત વૃત્તિ ઉદય કર્માધીન હોવાથી લખવાની વૃત્તિ હતી પણ લખાયું નથી. અમારું ચિત્ત મન છે તે કર્મ ઉદયાધીન વર્તે છે, એટલે લખવાની તમને કઈ ભાવના હતી પણ ઉદય એવો નથી, તેથી લખાયું નથી. વૃદ્ધ અવસ્થા છે, સાતા સાતાના ઉદયનું સંભાવે વેદવું કરાય છે, થાય છે. વૃદ્ધાવસ્થા છે, સાતા સાતા આવ્યા કરે, તેને બધું સંભાવે વેદવું કરાય છે, થાય છે. સંભાવે બધું વેદીએ છે, સાતાનો ઉદય હોય કે અસાતાનો. સંભાવ, સમાધિ, ક્ષમા, સમતા, શાંતિ શાંતિ, બસ સંભાવ, કશાયનું સમન, આત્મ સ્વરૂપની સ્વસ્થતા, સમાધિ, ક્ષમા અને સમતા, શાંતિ શાંતિ. પાવે નહીં ગુરુ ગમ બિના એહી અનાદિ સ્થિત. કૃષ્યા કૃપાલની લાઈન લખી, પાવે નહીં ગુરુ ગમ બિના. ગુરુ ગમ ના આપે, ગમ એટલે સમજ, ત્યાં સુધી જીવ નહીં પામી શકે આત્મનું જ્ઞાન. એહી અનાદિ સ્થિત, અનાદિકાલથી આ સ્થિતિ છે કે ભાઈ આગલા બ્રહ્મ તો પહેલા કોઈ ગુરુ વગર જ્ઞાન પામી ગયા ના, કોઈ કાળે નહીં. તીર્થંકરો પણ નહીં, એ પણ એમના પહેલા 3 ભાવ પહેલા એ પણ ગુરુથી જ એમને જ્ઞાન પ્રાપ્તિ થઈ છે. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે કોઈ કાળે પણ. પાવે નહીં ગુરુ ગમ બિના એહી અનાદિ સ્થિત. નિર્ભય થવાની જરૂર છે. જીવને વિશ્રાંતિ આવી નથી, ત્યાં બોધનું અવશ્ય જરૂર કામ છે. જીવને હજુ વિશ્રાંતિ, થાક્યો નથી. કે થાક્યાનો માર્ગ છે, ન થાક્યો તો જા 184 લાખ જીવ્યાની માટો મારી આવ. શું કરીએ? થાક્યો હોય તો થાક્યાના માર્ગ બેસ, પણ નથી જ બેસો તો ભટક. શું કરે જ્ઞાની? શું કરે? નિર્ભય થવાની જરૂર છે. જીવને વિશ્રાંતિ આવી નથી, ત્યાં બોધનું અવશ્ય જરૂર કામ છે. હજુ થાક્યો નથી, માટે આ સંસારના દુઃખોથી થકાવવા માટે એને જ્ઞાનીના બોધની ઘણી જરૂર છે. વસ્તુ સ્વરૂપ સમજાવવાની. ઘણા કાળના બોધે જેમ છે તેમ સમજાય છે. ત્યાં બોધની અવશ્ય જરૂર, બોધનું કામ છે. જમ સમંતી પાસહ તમ મોણંતી પાસહ, જમ મોણંતી પાસહ તમ સમંતી પાસહ. ભગવાન મહાવીર સ્વામીનું વચન, જે સમકિતને ઉપાસે છે તે મુનિપણાને ઉપાસે છે, અને જે મુનિપણાને ઉપાસને છે, મુનિપણાની ઉપાસના કરે તે સમકિતની જ ઉપાસના કરે છે. એટલે આત્મજ્ઞાન ત્યાં મુનિપણું તે સાચા ગુરુ હોય. જ્યાં આત્મજ્ઞાન ત્યાં મુનિપણ, અથવા જ્યાં મુનિપણું ત્યાં આત્મજ્ઞાન. જ્યાં સાચા મુનિ છે ત્યાં આત્મજ્ઞાન છે જ, અને જ્યાં આત્મજ્ઞાન છે ત્યાં પણ સાચું મુનિપણું છે. જેમ સંમંતી પાસહ, સંમંતી એટલે સમકિત, પાસા એટલે ઉપાસના કરે. જે સંમંતી પાસહ એટલે જે સમકિતને ઉપાસે છે, તમ મોણંતી પાસહ, મોણંતી એટલે મુનિપણ. સમકિતની જે ઉપાસના કરે તે મુનિપણાની જ ઉપાસના કરે છે. અને જમ મોણંતી પાસહ, જે મુનિપણાની ઉપાસના કરે તે સમંતી પાસહ, તે સમકિતની ઉપાસના કરે છે. સમ્યક્ત્વ વસ્તુ અપૂર્વ છે. એટલું જ કર્તવ્ય છે તો સફળપણું છે. છેલ્લી લીટી પત્રની. સમ્યક્ત્વ વસ્તુ અપૂર્વ છે. પૂર્વે કોઈ કાળે આ જીવ સમ્યક દર્શનને પામ્યો નથી, બસ એટલું જ કર્તવ્ય છે. એટલે કે આ ભણમાં તું બસ સમકિત કરી લે. આ જ એકડો છે, એના વગરના બધા મીંડા છે. તો આ જીવનું સફળપણું છે. આ જીવન સમકિત થયું તો જીવન ધન્ય, અને આ નહીં થયું તો બધું ફોક. સમ્યક તો વસ્તુ અપૂર્વ છે. એટલું જ કર્તવ્ય છે.
તો સફળપણું છે જી. પત્રાંક 90 પૂરો થયો. એ પત્રાંક 91 શ્રીમદ રાજચંદ્ર આશ્રમ અગાસ શ્રાવણ સુદ આઠમ મંગળ 1982. વેદ હેમચંદભાઈ મોહનલાલ શાહ ડભોઈ. હેમચંદભાઈ વેદ ઉપર આ પત્ર છે. એટલે પ્રભુશ્રી લખે છે, કૃપાલદેવના વચનો લખ્યા. જે વિદ્યાથી ઉપશમ ગુણ પ્રગટ્યો નહીં, વિવેક આવ્યો નહીં કે સમાધિ થઈ નહીં, તે વિદ્યાને વિશે રૂડા જીવે આગ્રહ કરવો યોગ્ય નથી. શ્રીમદ રાજચંદ્ર. જે વિદ્યાથી શાસ્ત્રોમાં કહ્યું છે સાચી વિદ્યા કઈ? તો કે સા વિદ્યા યા વિમુક્ત હે. સાચી વિદ્યા એ જ કે જે મુક્તિ આપે, જે મોક્ષ તરફ લઈ જાય અને તે સર્વ કર્મથી મુકાવી દે, એ જ વિદ્યા સાચી. જે ભણી ભણીને જો સંસાર વધારે દુર્ગતિમાં લઈ જાય તે જ્ઞાનીની દ્રષ્ટિમાં સાચી વિદ્યા નહીં. એટલે આ કહે છે જે વિદ્યાથી ઉપશમ ગુણ પ્રગટ્યો નહીં, કશાયો સમ્યા નહીં, ઉપશમ ગુણ આવ્યો નહીં, વિવેક પ્રાપ્ત થયો નહીં, હિત અહિતનું ભાન પણ ન થયું કે શું પેય શું અપેય, શું ખાદ્ય શું અખાદ્ય, શું કર્તવ્ય શું નહીં કર્તવ્ય, શું ત્યાજ્ય શું ગ્રાહ્ય, એવો જે વિદ્યાના બળે ભાન ના આવ્યું તો એ વિદ્યા શું કામની? જે વિદ્યાથી ઉપશમ ગુણ પ્રગટ્યો નહીં, વિવેક એટલે હિતાહિતનું ભાન થયું નહીં કે સમાધિ થઈ નહીં, આત્મ પરિણામની સ્વસ્થતા તરફ ન લઈ જાય તે વિદ્યા નહીં, સત વિદ્યા નહીં. સમાધિ થઈ નહીં તે વિદ્યાને વિશે રૂડા જીવે આગ્રહ કરવો યોગ્ય નથી. રૂડા જીવ આત્માથી જીવોય આવી લૌકિક વિદ્યા પ્રત્યે આગ્રહ રાખવો યોગ્ય નથી. શ્રીમદ રાજચંદ્ર. પહેલા તો ઋષિ મુનિઓના આશ્રમ હતા ત્યારે હવે વિવેકવાળી વિદ્યા હતી. આજે મોટે ભાગે નથી, પણ આજે બીજો કોઈ આધાર નથી. એટલે અમુક વર્ષ સુધી એમાં રહેવું જ પડે છે, બીજો ઉપાય નથી, નહીં તો બુદ્ધિ ખીલે નહીં. છતાં પણ એની સાથે સત્સંગનો જોગ હોય તો બુદ્ધિ કંઈક પણ સબળી રહે. ઉદ્ધતાઈ કરી પોતાની મતિ કલ્પનાએ એટલે સ્વચ્છંદે કોઈ પદાર્થનો નિર્ણય કરવો યોગ્ય નથી એમ જ્ઞાની પુરુષે જાણ્યું છે. તીર્થંકરાદીએ કહ્યું છે, ઉદ્ધતાઈ કરી પોતાની મતિ કલ્પનાએ એટલે કે સ્વચ્છંદે કોઈ પદાર્થનો નિર્ણય કરવો યોગ્ય નથી. જ્ઞાની પુરુષે સંબંધી શું કહ્યું? એમની હાય હા મેળવી. એ જે નિર્ણય કરે તે સત્ય માનવું, આપણી બુદ્ધિ નહીં. એટલે પોતાની મતિ કલ્પના એટલે સ્વચ્છંદે કોઈ પદાર્થનો નિર્ણય કરવો યોગ્ય નથી એમ જ્ઞાની પુરુષોએ જાણ્યું છે અને તીર્થંકરાદીએ કહ્યું છે. તીર્થંકર ભગવંતોએ કેવળનાનથી જોઈને એમ કહ્યું છે કે સ્વચ્છંદે કોઈ પદાર્થનો નિર્ણય કરવો નહીં, જ્ઞાની પુરુષના આધારે કરવો. જે જ્ઞાની પુરુષની બુદ્ધિએ પદાર્થનો નિર્ણય પામે છે તેને સમ્યક દર્શન થાય છે. પણ આ જીવ જગત દ્રષ્ટિએ પદાર્થનો નિર્ણય પામે માટે બંધાય છે. નાની જેમ સુખ શું છે અથવા શું સત્ય છે અસત્ય છે એમ જે કંઈ એણે શું પોતાનું શું પાપ, એ જ્ઞાનીએ જે કહ્યું તે માનવું જોઈએ, તો જ એનું કલ્યાણ છે. આ પ્રમાણે પત્રાંક 91 પૂરો થયો. હવે પરમુપકારી પરમ પૂજ્ય પુરુષના ઉપદેશામૃતમાં પાનું 61 પત્રાંક 92 હીરાલાલ ભાઈ ઉપર આ પત્ર છે. એમાં પ્રભુશ્રીજી લખે છે, આપનો પત્ર વાંચી ખેદ અને ખેદ સાથે દિલગીરી થઈ છે. આપનો પત્ર વાંચી ખેદ અને ખેદ સાથે દિલગીરી થઈ છે. અહો આ જીવને મનુષ્ય ભાવ પામી કાળનો ભરોસો કર્તવ્ય નથી લીધો કે લેશે થઈ રહ્યો છે. તો આ જીવ કયા કાળને ભજતો હશે? ખોટી ગતિના કારણો મેળવવામાં આ જીવે કાળ ગાળ્યો છે. તો મનુષ્ય ભાવ પામીને અત્યારે ચેતવા જેવું છે
કે પોતાના આત્માનું કલ્યાણ થાય તેમ કરવું. કોઈ ગુજરી ગયો હશે તો પ્રભુ કે આપનો પત્ર વાંચીને ખેદ સાથે દિલગીર થઈ. અહો, આશ્ચર્ય છે કે આ જીવને મનુષ્ય પામીને પણ આ જીવ એનો વિશ્વાસ કરીને બેઠો છે, જ્યારે કાળનો કોઈ ભરોસો નથી. કાલે જીવતો રહેશે કે કાંઈ ખબર નથી. અને આશ્ચર્ય છે કે આ જીવ એમાં પૂર્ણ વિશ્વાસ કરીને બેઠો કે જાણે કોઈ દિવસ મરવાનું જ નથી. અને લીધો કે લેશે એમ થઈ રહ્યું છે. તો આ જીવ કયા કાળને ભજતો હશે? એટલે કયા કાળની રાહ જુએ છે કે ભાઈ હવે સમય આવશે ને નિવૃત્તિનો, પછી આપણે તો ભક્તિ જ કરવી છે ને, આપણે પછી ક્યાં બીજું કરવું છે? આપણે આ 2-5 વર્ષ બધું પતાવી લઈએ, પછી આપણે નિરાંતે ભક્તિ જ કરીશું. પણ કોણે જોયા 2-5 વર્ષ સુધી જીવતો રહેશે? કોણે નક્કી કર્યું? એક ક્ષણનો ભરોસો નથી. અને આ જીવ કે છે કયા કાળને ભજે છે? ખોટી ગતિના કારણો મેળવવામાં આ જીવે કાળ ગાળ્યો છે. આખો દાડો રાગ દ્વેષ મોહ કરી અને ભાવ વૃદ્ધિ કર્યા કરે એમાં કાળ ગાળે, જન્મનો વધે એવા. ખોટી ગતિના કારણો મેળવવામાં આ જીવે કાળ ગાળ્યો છે. તો મનુષ્ય ભાવ પામીને અત્યારે ચેતવા જેવું છે. પોતાના આત્માનું કલ્યાણ થાય તેમ કરવું. ધન મેળવતા દુઃખ, ખર્ચાઈ જતા દુઃખ, તો તેવા ક્લેશકારી ધનને ધિક્કાર છે. મનુષ્યપણું આ ધન મેળવવામાં બધું પૂરું થઈ જાય છે મોટે ભાગે. જીવે ત્યાં સુધી સીવે તેમ જીવે ત્યાં સુધી કમાવ્યા જ કરે. પણ પ્રભુશ્રી કહે, જે ધન માટે તમારું આખું જીવન વ્યતીત થાય, તે ધન મેળવતા પણ કેટલું દુઃખ, કેટલો બધો પ્રયત્ન કરવો પડે, અને એને સાચવવામાં દુઃખ. ક્યાં સાચવું, ક્યાં મૂકવું? તો આ મારા પૈસા મેળવેલા કઈ જતા ન રહે, એનોય પાછા કેટલા વિકલ્પ. અને જો એમાંથી કંઈ ખર્ચાઈ જાય તો પણ દુઃખ. ઓછું થઈ ગયું એટલે ધનની બધી જ કીર્તિ દુઃખરૂપ છે. ધન મેળવવામાં દુઃખ, સાચવવામાં દુઃખ, અને ખર્ચાઈ જાય તોય દુઃખ. ધન મેળવતા દુઃખ, ખર્ચાઈ જતા દુઃખ, તો તેવા ક્લેશકારી ધનને ધિક્કાર છે. આ દેહને પોષીને સુખ ઈચ્છે તેને સુખ કેવું મળશે તેનો કાંઈ વિચાર આવે છે? પ્રભુ કે આ શરીરને પોષી અને પછી આ દેહથી સુખ ભોગવીશ એવી જે ઈચ્છા રાખે, પણ તને આ દેહથી કેવું સુખ મળશે એનો વિચાર આવ્યો છે કોઈ દિવસ? આ દેહને પોષીને સુખ ઈચ્છે તેને કેવું સુખ મળશે તેનો કઈ વિચાર આવે છે? ઇન્દ્રિય સુખ મળશે, મેન તે ધનાદિ ભેગું કરીને પણ, અને એ ક્ષણિક નાશવંત, અને એ વિશેષ તૃષ્ણા વધારીને બળતરાને જ વધારશે. આત્મા શું છે અને સાત સંજોગો એ શું છે? આત્મા શું અને આ સંજોગો શું? અને જીવ માની રહ્યો છે તે મિથ્યાત્વ છે તે ક્યાં સમજાયું છે? આ જીવ શરીરને પોતાનું માની રહ્યો, કુટુંબાદીને પણ પોતાના માને, આ તો કે બધું મિથ્યાત્વ છે, જૂઠું છે, એ ક્યાં સમજાયું છે? બાંધ્યા કર્મ ભોગવતા કોણ આડું આવશે એનો કઈ વિચાર થાય છે? પ્રશ્ન વિરામ. તું કર્મ સમય રાગ દ્વેષ મોહ કરીને બાંધી રહ્યો, તો એ કર્મ ભોગવતા તને કોણ આડું આવશે? કોણ રોકશે? એનો કઈ વિચાર થાય છે? એટલે કે છે કે કર્મ બાંધતા વિચાર કરો. એ જ્યારે ઉદય આવશે ત્યારે રડતાય નહીં છૂટે. એટલે પૂજામાં કહ્યું, બંધ સમય ચિત્ત તેથી રે ઉદયે કા સંત
તાપસલુણે બંધ સમય ચિત્ત ચેતીએ રે ઉદયે કા સંતાપ સલુણે. કર્મ બંધાય ત્યારે જાગૃતિ રાખો. ન ગમતા હોય તો અશુભ કર્મ ઉદય વેદના જો સોચ કરો તો હવે એ પણ ધ્યાન રાખો કે નવા બાંધતા પરિણામે તેવા તો બંધાતા નથી. કર્મના ઉદય આવે, રોગ આવે, કોઈ દુઃખના નિમિત્તો બને તો જીવને ગમતું નથી. તો કે ભાઈ હવે ધ્યાન રાખો કે નવા હું એવા કારણો તો નથી સેવી રહ્યો કે જેનું ફળ ભવિષ્યમાં પછી જ આવશે. તમને કે દુઃખ ગમતું નથી તો દુઃખના કારણો સેવો માં, કે કારણ ઉપાસે દુઃખના તો દુઃખ આખર મૂંઝવે. દુઃખના કારણ સેવે તો દુઃખ આવશે જ. અને રાગ દ્વેષ અજ્ઞાન એ દુઃખના કારણો છે. મને એ કરો માં, નહીં તો તમને દુઃખ આવશે જ. કારણ ઉપાસે દુઃખના તો દુઃખ આખર મૂંઝવે. તમને દુઃખ ન જોઈએ તો દુઃખના કારણો કોઈ કાળે ન સેવો. એટલે બંધ સમય જ ચેતો, પછી ઉદય આવ્યા પછી કોઈ સંતાપ કરી કાંઈ વળવાનું નથી. આ દેહને પોષીને સુખી છે તેને સુખ કેવું મળશે તેનો કઈ વિચાર આવે છે? જીવ માની રહ્યો છે તે મિથ્યાત્વ છે એ કાંઈ સમજાયું છે? બાંધ્યા કર્મ ભોગવતા કોણ આડું આવશે તેનો કઈ વિચાર થાય છે? મનુષ્ય ભાવ તો દુર્લભ કયો છે. ધારે તો થોડા કાળમાં મોક્ષ થાય તેવું છે અને સર્વ સુખ પામે તેમ છે. ધારે તો આ માનવ દેહથી એવું કામ કરી શકે કે 5-15 ભાવમાં તો મોક્ષે જતો રહે, છતાં આજી પોતાના સ્વચ્છંદે, પોતાની ઈચ્છાએ, પોતાની સમજણે જે વર્તન કરે છે તે આ જીવને મહા દુર્ગતિ દુઃખનું કારણ થઈ પડશે. પણ આ જીવ પોતાના મરજીમાં જેમ આવે તેમ પોતાની સમજણે વર્તે છે તેને મહા દુર્ગતિ કે દુઃખનું કારણ થઈ પડશે. તે વખતે કોણ છોડાવવા સમર્થે? ફરીને આવો જો ક્યાંથી મળશે? આ ચિંતામણી સમાન અવસર જતો રહ્યો તો પછી પૃથ્વી પાણી નિગોદમાં અનંતો કાળ પરિભ્રમણ કરવું પડશે. જો આવો સંજોગ બધા સવળા મળ્યા છે એ આત્માથી ચાલ્યા ગયા તો પછી નરક નિગોદાદીમાં ભટકવું પડશે. તેની દયા ખાવાની અવસર છે કે કેમ? જો જીવ શ્રદ્ધા રાખી જીવના હિત કલ્યાણને માટે નહીં ચેતે તો પછી તેનું પરિણામ ખોટું આવે. હવે જ્ઞાની પુરુષના વચનો પર શ્રદ્ધા રાખી જો આત્મકલ્યાણનો માર્ગ નહીં સેવે તો પછી એનું પરિણામ ખોટું આવે. હજુ ચેતવા જેવું છે. અનાર્ય જીવોનો સંગ સમાગમ, અનાર્ય દેશ એ તો મહા અનર્થકારી છે. પ્રભુશ્રી કહે કે અનાર્ય લોકોનો સંગ કે એનો સમાગમ કે અનાર્ય દેશ એ તો આત્માને માટે મહા અનર્થકારી છે. ચેતવા જેવું છે. માટે જેમ બને તેમ આટોપી લેવાય અને ચેતાય અને આત્માની દયા ખવાય એ કર્તવ્ય છે. જેમ બને એમ બધું પારંપરિકના બધા કારણો ઓછા કરાય અને આત્માની દયા ખવાય એ જ કરવાયું છે. પત્રથી શું લખાય? જે કાળ જાય છે તે પાછો આવતો નથી. પત્રથી કેટલું લખીએ? જે કાળ જાય છે તે પાછો આવતો નથી. ક્ષણ લાખેણી જાય છે. લાખ કે કરોડ રૂપિયા આપે ચક્રવર્તી આખી સેના આખું રાજ્ય આપી દે તો પણ એક પળ પણ પાછી મળનાર નથી. ગયેલ પળ પાછી ના આવે. સમય ગયો એ ગયો. એટલે હમણાં જો નહીં ચેતે તો બધું ગયું હાથમાંથી. ક્ષણ લાખેણી જાય છે. સમયમ ગોયમ માં પમાયે એનો ઊંડો વિચારવા જેવો આશય છે. ઋષિએ જ્યાં વાક્ય ભગવાન મહાવીરે ગૌતમ સ્વામીને કહ્યું સમય ગોયમ,
ગોયમ એટલે ગોયમાં, હે ગૌતમ, એક સમય માત્રનો પણ પ્રમાદ કર્તવ્ય નથી. ગૌતમ સ્વામીને કહ્યું 4 જ્ઞાનના ધરતા. તો પ્રભુ શ્રી કે આ કઈ વાક્ય જેવું તેવું નથી, એનો આશય ઘણો ઊંડો છે, તે તમારે બધાએ વિચારવા આવ્યું છે. એનો ઊંડો વિચારવા જેવો આશય છે. કેમ કે આપણો સમય તો બધો ફોક જાય છે વાતોમાં, વ્યવહારમાં. જ્યારે આટલી એક એક સમયની કિંમત છે, એટલે કે આ વાત ખૂબ ઊંડાણથી વિચારવા એવી છે કે સમય બહુ જ કિંમતી છે. શું કરવું યોગ્યતાની બહુ ખામી છે. પ્રભુ શ્રી કે શું કરવું વિશે શું કહેવું કે શું કરવું? આ જીવોમાં યોગ્યતાની બહુ જ કચાશ છે, યોગ્યતાની બહુ ખામી છે. સંસાર સેવવો અને મોક્ષ થાય એમ માનવું એ કેમ બને? પ્રભુ શ્રી કે સંસારમાં રહેવું છે, સંસાર સેવવો છે અને મોક્ષ પણ જોઈએ છે, પણ એક મ્યાનમાં 2 તલવાર ન મારી શકે. સંસાર સેવવો અને મોક્ષ થાય માનવું એ કેમ બને? સંસારના ભોગ વૈભવમાં રહેવું, સંસાર સેવવો, એમાં વહાલપ, એમાં પ્રીતિ રાખવી ને વૃત્તિ છેતરે તેવો માર્ગ હશે કે કેમ? વિશેષ શું કહીએ? આ પ્રમાણે પત્ર પૂરો કરે છે. પ્રભુ કે આ સંસારમાં ભોગ વિલાસમાં રહેવું, ભોગ વૈભવમાં, અને સંસાર સેવો, એના પ્રત્યે ખૂબ સંસાર પ્રત્યે વહાલપ પ્રીતિ રાખવી, અને પછી આપણી વૃત્તિ ત્યાં છેતરે કે કંઈ નહીં, આપણે સત્પુરુષ મળ્યા ને આપણો મોક્ષ થઈ જશે, આપણે તો જ્ઞાની મળ્યા ને કૃપાલદેવ જેવા. પણ તું કરે છે શું? જ્ઞાની કહે તેમ કરે છે કે તારી મરજી પ્રમાણે વર્તે એમ કે છે? એની વૃત્તિ, પોતાની વૃત્તિ જ પોતાને છેતરે. પણ તેવો માર્ગ હશે કે કેમ? કે સંસાર સેવો અને મોક્ષ થવા કહેવું એ કેમ બને? એવો માર્ગ હશે કે કેમ? વિશે શું કહીએ? તમે જ વિચારો કે આવો માર્ગ હશે? આ તો વિતરાગ માર્ગ છે, રાગથી રહિત થવાનો માર્ગ છે. એ ન થાય તો એને વિતરાગતા સિવાય તો જ્ઞાન થાય નહીં, અને જ્ઞાન વગર મુક્તિ નથી. એટલે રાગ દ્વેષનો અભાવ તો કરવો જ પડશે. એટલે યોગ્યતાની બહુ ખામી છે. સંસાર સેવો અને મોક્ષતા એમ માનવું એ કેમ બને? સંસારના ભોગ વૈભવમાં રહેવું, સંસાર સેવવો, એમાં વહાલપ, એમાં પ્રીતિ રાખવી ને વૃત્તિ છેતરે તેવો માર્ગ હશે કે કેમ? વિશેષ શું કહીએ? વિશેષ શું કહીએ? તમે બધા સમજી શકો છો તો કે આના ઉપરથી વિચારજો કે 2 સાથે વિષય કસાય લઈને કોઈ મોક્ષે ગયા નથી. આ પ્રમાણે આ પત્ર 92મો પૂરો થયો. વિશેષ આપણે આવતીકાલે. હવે પરમપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં પાનું 61, પત્ર 93, શ્રીમદ રાજચંદ્ર આશ્રમ સ્ટેશન અગાસ, આસોદ 11/100/1982. મણિલાલ ભાઈ કલ્યાણજી ભાઈ શેઠ ઉપર આ પત્ર છે. એમાં પ્રભુશ્રી લખે છે, આપણે આપણું કરવું છે જી, તેમાં કોઈ જીવાત્માનું હિત થાય તો આપણું હિત સમજવું. જેમ કે આપણે આ ભક્તિ કરીએ, સ્વાધ્યાય કરીએ, એમાં લક્ષ્ય આપણો હોવો જોઈએ. આ મારા માટે કરું છું, બીજા માટે નહીં. આપણે આપણું કરવું છે જી, તેમાં કોઈ જીવાત્માનું હિત થાય તો આપણું હિત સમજવું. એમાં બીજાને લાભ થાય તો ભલે, પરહિતમાં સ્વહિત રહેલું છે, પણ પરને માટે કરવાનું નથી કહ્યું. ભગવાન મહાવીરે કેવળનાન પ્રગટાવ્યું તે કંઈ બીજાને માટે, પોતાના આત્માના આનંદ સુખ પ્રગટાવવા માટે કર્યું. હવે કેવળનાન વડે બીજા હજારોને લાભ થયો, એ પ્લસ પોઈન્ટ છે, સારું છે કે ભાઈ બીજાને પણ લાભ થયો, પણ એ કંઈ બીજા જીવોને તારવા માટે પોતે કેવળનાન નથી પ્રગટાવ્યું.
આ પોતાનો પુરુષાર્થ કરીને પોતે સર્વકાળ અનંત દુઃખથી મુક્ત થવા માટે પ્રયત્ન કર્યો છે. તેમ પ્રભુશ્રી કે આપણે આપણું કરવું છે જી, તેમાં કોઈ જીવાત્માનું હિત થાય તો બીજાનું પણ ભલું થાય, તો આપણું હિત સમજવું. પરમ કૃપાળુ દેવનું કહેલું વચન યાદ આવ્યાથી અત્રે આ પત્ર દ્વારા વિદિત કર્યું છે તે એ કે હે મુનિઓ, બહાર નીકળશો તો એકલો વિક્ષેપ જ ભર્યો છે, પાર નથી. પ્રભુશ્રી કે કૃપાળદેવનું કહેલું એક વચન આ યાદ આવી ગયું તે કે આ પત્ર દ્વારા તમને જણાવ્યું છે કે હે મુનિઓ, બહાર જોશો તો વિક્ષેપનો પાર નથી. હા, જગતમાં તો બધા જીવો પ્રપંચમાં પડ્યા છે, કર્મને આધીન. આખું જગત કર્મને આધીન છે. એમાં તારે શું? તું તારું સંભાળ. જગત જીવ હૈ કર્માધીના, અચરિજ કछु અન લીના. જગત જીવ હૈ કર્માધીના, અચરિજ કछु અન લીના. આપ સ્વભાવ મારે અબધું સદા મગન મન રેના. આપ સ્વભાવ મારે અબધું સદા મગન મેરેના. જગત જીવ તો બધું કર્મને આધીન છે. કોઈ કે આ બહુ ક્રોધી છે તો એના કર્મના કારણે. એમાં તારે શું? કોઈ માની હોય, કોઈ કામી હોય, કોઈ દ્વેષી હોય, છે બધા આખું જગત કર્મને આધીન છે. પણ તું નથી. તારામાં જ્ઞાની કે કયો દોષ ગયો કે તું બીજાના દોષ જુએ? પોતામાં જુએ તો બધા જ પડ્યા છે. તો કે તારું કાઢ ને. તારા દોષો તું દૂર કરે તો તું સમ્યક જ્ઞાની બની જઈશ. બાકી બીજાના દોષ જોવાથી તારામાં કાંઈ વળે નહીં. તું ઉડતો દોષનો ભંડાર બની જશે. બધા દોષો તારામાં ઘર કરી જશે. માટે બીજા તરફનો લક્ષ્ય ભૂલી જઈ તારા આત્માનું કલ્યાણ વિચાર. જગત તો બધું એવું જ છે ને આ પ્રમાણે જ રહેશે. જગત જીવ કર્મા અચરિજ કછું ન લીધે, એમાં કોઈ આશ્ચર્ય નથી. પણ આપ સ્વભાવ મારે અબધું સદા મગન મન રહેના. તું તારા સ્વભાવમાં સદા મગ્ન રહે તો તારું કલ્યાણ થઈ જશે. પરમ કૃપાળુ દેવનું વચન યાદ આવ્યું કે હે મુનિઓ, બહાર નીકળશો તો એકલો વિક્ષેપ જ ભર્યો. બીજા જીવો સંબંધી આપણે વિચારશું તો આપણે સંકલ્પ વિકલ્પ જ રહેવાના. કેમ કે આખું જગતમાં સર્વ જીવો ગુણ અને દોષથી યુક્ત છે. ગુણી છે દોષી છે દરેકમાં. હા, જગત દ્વેષી છે. ગુણ અને પુણ્યનું જગત દ્વેષી છે. હા, એટલે કોઈમાં કઈ ગુણ પ્રગટ્યો તો જગતવાસી જીવો જોઈ ન શકે. કે કોઈ પુણ્યનો ઉદય થઈ ગયો, કોઈની પાસે વૈભવ વધી ગયો, પૈસા વધી ગયા માનો, તો બીજા નિર્ધનોથી જોવાય નહીં જગતવાસીઓથી કે આટલું બધું કમાઈ ગયો. હવે નીચો પડે તો આનંદ થાય કે હા સારું થયું, એવા માર લાગે. હવે એને શું મળે? પણ આવા ભાવોથી જીવ કર્મ બાંધે. એમ કૃપાલ કે આ જગત ગુણ અને પુણ્યનું દ્વેષી છે. ઉડતું રાજી થતો હોય કે એના પુણ્ય છે, એમાં સારું પામે બહુ સારું, એનો પુણ્યનો ઉદય છે. મારે નથી, પાપના ફળ મેં બાંધ્યા એટલે મને આ ભોગવવું પડે, આવું માને તો સુખી થાય. એટલે કૃપાલ કહે છે હે મુનિઓ, બહાર જોશો તો વિક્ષેપનો પાર નથી, અને એમાં કઈ આપણું કલ્યાણ પણ નથી. આત્માનું મૂળ જ્ઞાન ક્ષાયિક અને પારિણામિક ભાવે રહેલું છે જી. આત્માનું મૂળ જ્ઞાન તે ક્ષાયિક અને પારિણામિક ભાવે રહેલું છે જી. તે હાનિ વૃદ્ધિ પામતું નથી. તે ભૂલીને દેહાદિમાં આત્મબુદ્ધિ કરી છે અને રાગ દ્વેષ મોહાદિ પ્રકૃતિ ભાવ પરિણામમાં આત્મબુદ્ધિ કરી છે. પ્રભુશ્રી કે આત્માનું, આપણે બધા આત્મા છીએ. આપણું મૂળભૂત જ્ઞાન છે કેવળ જ્ઞાન. એ ક્ષાયિક જ્ઞાન છે. એ કોઈ અંતરમાંથી ગયું નથી, પારિણામિક ભાવે જ રહેલું છે. આત્માનું મૂળ જ્ઞાન ક્ષાયિક અને
પારિણામિક ભાવે રહેલું છે જી તે હાનિ વૃદ્ધિ પામતું નથી. કે ભાઈ આપણું કેવળના હમણાં બહુ કર્મ વધી ગયા ને એટલે એ ઘટી ગયું અને પછી કર્મ નાશ પામે એટલે વધી જાય એવું નથી. જેમ સૂર્ય વાદળાથી ઢંકાઈ ગયો તો કે ભાઈ હવે તો સૂર્ય નાનો થઈ ગયો અથવા છુપાઈ ગયો અથવા નાશ પામી ગયો, એની કિરણો ઘટી ગઈ, એમ નથી. એ તો છે એમ જ છે, પણ વાદળા આડા આવી ગયા. તેમ કેવળ જ્ઞાનમય આત્મા તો બધામાં આજે પણ છે જ, એની રિદ્ધિ ક્યાંય ગઈ નથી. પણ કર્મ વર્ણિત નાનાવર્ણીય દર્શનાવર્ણીય અંતરાય અને મોહનીય એ કર્મથી એ આત્માની અનંત શક્તિ કેવળ જ્ઞાનમય આદિ બધી ઢંકાઈ ગઈ છે. બાકી ગયો ક્યાંય નથી. આત્મા અહીંયા જ છે. આપણો આત્મા કેવળ જ્ઞાન આત્મામાં રહેલું જ છે. આત્માનું મૂળ જ્ઞાન ક્ષાયિક અને પારિણામિક ભાવે રહેલું છે જી તે હાનિ વૃદ્ધિ પામતું નથી, ઓછું વધતું થતું નથી. તે ભૂલીને દેહાદિમાં આત્મબુદ્ધિ કરી છે. પોતાના આવા અનંત જ્ઞાન દર્શન સુખ વીર્યનો સ્વામી એવા આત્માને ભૂલી ને આ જીવે દેહાદિમાં આત્મબુદ્ધિ કરી. મળમૂત્રની ખાણ એવું શરીર એ હું. કૃપાલ કે ખાણ મૂત્રની ખાણ મૂત્ર ને મળની રોગ જરાને નિવાસનું ધામ કાયા એવી ગણીને કર સાર્થક માન તજીને કર સાર્થક આમ. કાયાનું પાછું માન. આવું મળમૂત્રની ભરેલી કાયા એનો પાછો અહંકાર. મારા જેવો કોણ, મારા જેવો બળવાન કોણ, મારા જેવો રૂપવાન કોણ, આવા બધા અહંકાર અંદર ભરેલા છે. મળમૂત્રનો કોથળો. તો અહીંયા પ્રભુશ્રી કહે કે આવા દેહમાં તો આત્મબુદ્ધિ કરી. એ દેહ તે હું, અને જે મૂળભૂત તારું સ્વરૂપ ભગવાન જેવું પરમ શુદ્ધ પવિત્ર એ શુદ્ધ સ્વરૂપને ભૂલી ગયો. એટલે કૃપાલ કે તારી ભૂલ એટલી જ કે પર એવા શરીર આદિને પોતાના માનવા અને પોતે પોતાને ભૂલી જવું. આવો જે પરમાત્મામય શુદ્ધ સ્ફટિક અને જ્ઞાન દર્શન સુખથી યુક્ત એ પોતાના સ્વરૂપને જ ભૂલી ગયો. અને આવા દુર્ગંધમય સપ્ત ધાતુથી બનેલા આ દેહને પોતાનું સ્વરૂપ માને. તે ભૂલીને દેહાદિમાં આત્મબુદ્ધિ કરી છે અને રાગ દ્વેષ મોહાદિ પ્રકૃતિ ભાવ પરિણામમાં આત્મબુદ્ધિ કરી છે. હું રાગી, હું દ્વેષી, હું કામી, ક્રોધી, મોહી એમ રાગ દ્વેષાદિ મોહાદિ પ્રકૃતિ ભાવ જે કર્મોને લઈને બની છે પ્રકૃતિ, એમાં પાછી આત્મબુદ્ધિ કરી. હું જ્ઞાની છું, અજ્ઞાની છું, ક્રોધી છું, મોહી છું ઇત્યાદિકમાં આત્મ ભ્રાંતિ થઈ છે, તે પણ ભૂલ છે. પ્રભુ કે કોઈ કે હું જ્ઞાની, એ પણ કર્મને લઈને થયું છે. અજ્ઞાન ગયું એટલે જ્ઞાની કહેવાયો. બાકી તો આત્મા તો કેવળ જ્ઞાનમય હતો પહેલા. એટલે હું જ્ઞાની છું કે હું અજ્ઞાની છું, હું તો ક્રોધી છું. શું આત્મા ક્રોધી હતો? એનો સ્વભાવ થોડો છે. કે હું તો મોહી છું ઇત્યાદિકમાં આત્મ ભ્રાંતિ થઈ છે, તે પણ ભૂલ છે. તે ટાળવાને સત્સમાગમે તે વિચારવા યોગ્ય છે. સત્સમાગમ વડે જ્ઞાની પુરુષના ઉપદેશથી આ મારી ભૂલ છે. હું રાગી, દ્વેષી, કામી, ક્રોધી, મોહી, લોભી નથી. હું તો પરમાત્મા છું. સહજ આત્મ સ્વરૂપ છું. પરમાત્મા જેવો છું. તે ટાળવાને, ભૂલ ટાળવાને સત્સમાગમે વિચારવા યોગ્ય છે. દેહને વિશે જે આત્મબુદ્ધિ છે તે સંસાર વધારે છે, અને આત્માને વિશે આત્મબુદ્ધિ જેને છે તે મુક્તિ પામે છે. દેહમાં આત્મબુદ્ધિ તે સંસાર વધારે, અને આત્માને વિશે આત્મબુદ્ધિ તે મુક્તિ આપે. એટલે આપણે આત્મા છીએ તો આત્મામાં આત્મપણું માનો અને પરને પર માનો. સ્વને સ્વ, પરને પર એટલું જ કરવાનું છે. પરથી ખસ
સ્વમાં વસ, આટલું બસ. કરવાનું એટલું છે, પણ આ બોલતા માત્રથી કંઈ થતું નથી. બોલે સ્વમાં વસ, પણ વસતો જ નથી. અનંત કાળ થઈ ગયો છતાં પરમાં જ રમે છે. હું આત્મા છું, આત્મા છું કરે, પણ હમણાં અહીંયા સાપ આવ્યો હોય તો ખબર પડે આત્મા છું કે દેહ છું. બધા જ ભાગે. કહેતો હતો હું આત્મા છું, એ તો કે જ્ઞાનીએ કહ્યું એટલે કહેતો હતો, મને ખબર નથી. એ કહેતા કહેતી છે, ખરેખર આત્મભાવ પ્રગટ્યો નથી. એ પ્રગટે તો પછી કોઈ દુઃખ જ નથી. એટલે કે છે દેહને વિશે જે આત્મબુદ્ધિ છે તે સંસાર વધારે. દેહ તે જ હું એવો ભાવ જ્યાં છે, હું દેહાદિ સ્વરૂપ છું, દેહ સ્ત્રી પુત્રાદિ મારા છે, એ ભાવ છે સંસાર વધારે. અને આત્માને વિશે આત્મબુદ્ધિ પણ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવું આત્મા છું એમ આત્મબુદ્ધિ થઈ તો ત્યાં મુક્તિ પામે. એટલે જન્મણ છૂટે છે. સ્વમાં સ્વબુદ્ધિ. કૃપાલદેવે કહ્યું ને, તારી ભૂલ એટલી જ કે અન્યને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલી જવું. બસ આ તારી ભૂલ છે. સ્વને સ્વમાન, પરને પરમાન તો બધું બરાબર. અને આત્માને વિશે આત્મબુદ્ધિ પામે તો મુક્તિ પામે છે. એ ભાવ અને પરિણામે છૂટવાનો બોધ કોઈ જ્ઞાનીના વચન સત્સંગે વિચારી હૃદયમાં ધારવાયુગ છે જી. જ્ઞાની પુરુષથી આ વાત જાણી સત્સંગે હૃદયમાં ધારવાયુગ છે જી. હવે કૃપાલયના વચન પ્રભુશ્રી લખે, બીજા પદાર્થમાં જીવ જો નિજ બુદ્ધિ કરે તો પરિભ્રમણ દશા પામે છે, અને નિજને વિશે નિજ બુદ્ધિ થાય તો પરિભ્રમણ દશા ટળે છે. બીજા જગતમાં પદાર્થો જે આપણા સાવ જુદા દેખાય, એમાં જીવ નિજ બુદ્ધિ કર્યા મારું તો કે તારું પરિભ્રમણ વધ્યું. અને નિજને વિશે જે પોતે આત્મા છે, આત્મામાં આત્મબુદ્ધિ થાય તો તારું પરિભ્રમણ ટળે છે. આ સિદ્ધાંત છે. સિદ્ધાંત માની લે તો બસ. બીજા પદાર્થમાં જીવ જો નિજ બુદ્ધિ કરે તો પરિભ્રમણ દશા પામે છે, અને નિજને વિશે નિજ બુદ્ધિ થાય તો પરિભ્રમણ દશા ટળે છે. આ વાતની હૃદયમાં ધારણા કરી રાખી સત્સંગ સમાગમે આ જીવને તે લાભ લેવાનો અવસર છે જી. છેલ્લી લીટીમાં લખે છે, આ વાતની હૃદયમાં ધારણા કરી રાખી, આ વાત હૃદયમાં દ્રઢ કરી લેજો કે છે, અને સત્સંગ સમાગમે આ જીવને તે લાભ લેવાનો અવસર છે જી. એટલે સત્સંગ સમાગમમાં નિજ શું, પોતાનું શું, પર શું એ જાણીને નિજમાં નિજ બુદ્ધિ કરો, પરમાં પરબુદ્ધિ કરો તો કે તમારું કલ્યાણ અવશ્ય થશે. આ પ્રમાણે આ પત્ર પૂરો થયો. વિશે જણાવે છે જે આપણે હે પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં પાનું 62, પત્રાંક 94, શ્રીમદ રાજચંદ્ર આશ્રમ અગા સ્ટેશન, કાર્તિક વદ 11 ગુરુ 1983. અહીંયા બે ગાથાઓ. અમિતમતી શ્રાવકાચાર પ્રથમ પરિચ્છેદ તેની અહીંયા આપી છે. પ્રભુશ્રી બે ગાથા આ પત્રમાં લખી છે. મણિલાલભાઈ કલ્યાણજીભાઈ શેઠ આદિ મુંબઈ આ પત્ર લખ્યો છે. એમાં લખે છે, અનાદરમ્યો વિતનોધિ ધર્મે કલ્યાણ માલા ફલ કલ્પ વૃક્ષે ચિંતામણી અસ્તગતમ દુરાપમ મન્યે સમુગ્ધસ તૃણબજ્જહાતિ. અનાદરમ્યો વિતનોધિ ધર્મે એટલે કલ્યાણની પરંપરારૂપ ફળને દેનાર કલ્પવૃક્ષ જેવા ધર્મમાં જે અનાદર વધારે છે તેવો મૂઢ પુરુષ ખરેખર હાથ લાગેલા દુર્લભ ચિંતામણીને તૃણની જેમ વૃથા ફેંકી દે છે. અનાદરમ યો વિતનોતિ ધર્મે એટલે કલ્યાણની જેનાથી પરંપરા થાય એવા ફળને દેનાર જાણે કલ્પવૃક્ષ પ્રાપ્ત થયું હોય એવા ધર્મનો જે અનાદર કરે આ કલ્પવૃક્ષ સમાન છે ધર્મ. એટલે એની જો આરાધના જીવ કરે તો કલ્યાણની પરંપરા લાગે.
એક પછી એક ઠેઠ એને મોક્ષ સુધી લઈ જાય. એવા કલ્યાણની પરંપરા રૂપ ફળને દેનાર કલ્પ વૃક્ષ જેવા ધર્મમાં જે અનાદર વધારે, આદર ન કરે, ઉપેક્ષા કરે, તેવો મૂઢ પુરુષ ખરેખર હાથ લાગેલા દુર્લભ ચિંતામણી રત્નને તૃણની જેમ વૃથા ફેંકી દે છે. હાથનું ચિંતામણી રત્ન આવ્યું હોય કે જેના વડે બધી ઈચ્છિત વસ્તુ મેળવી શકાય અને તેને કાંકરાની જેમ ફેંકી દે તો કેવો મૂર્ખ ગણાય. તેના જેવો જીવ જે ધર્મનો અનાદર કરે, આવા માનવદેહમાં સદ્ધર્મ મળ્યા છતાં તે આવો મૂર્ખ છે, મૂઢ પુરુષ છે કે જે રત્ન ચિંતામણી હાથમાંથી ફેંકી દે તેવો છે. અનાદરમ યો વિતનોતિ ધર્મે કલ્યાણમાલા ફલ કલ્પ વૃક્ષે ચિંતામણી હસ્તગતમ દુરાપમ મન્યે સમુગ્ધસ્તૃણવજ્જહાતિ. બીજી ગાતા ફરી પ્રભુએ લખી. નિષેપતે યો વિષયમ નિહીનો ધર્મમ નિરાકૃતિ સુખાભિલાષી પિયુષમત્યસ સ કાલકૂટમ સુદુર્જરમ ખાદતિ જીવિતાર્થી. અર્થ, જે નીચ પુરુષ ધર્મને છાંડી સુખને અર્થે વિષયોને સેવે છે તે જીવવાની આશાથી અમૃતને છોડી કાળકૂટ વિષ ખાઈ રહ્યો છે. પીએ કાળકૂટ ઝેર અને જીવાય છે. એ કેવી રીતે બની શકે? તેમ જીવને જોઈએ છે સુખ, પણ ધર્મ નથી કરવો. પણ કાળકૂટની જેમ વિષયોને સેવનથી સુખ માનવું છે તો કે જેમ કાળકૂટ વિષ તો મારે, એ સુખ ના આપે, તેમાં વિષયોને આ ભૌમય આકુળતા કરાવીને દુઃખી જ કરે અને પરભૌમય દુઃખ વધારે. કાળકૂટ વિષ તો એક જ ભાવ મારે, પણ આ વિષયો તો ભવો ભાવ મારે. રાગ મોહ કરાવી, આસક્તિ કરાવીને ભવો ભવેને એમો જ રમાડે. જે નીચ પુરુષ ધર્મને છાંડી સુખને અર્થે વિષયોને સેવે છે તે જીવવાની આશાથી, જીવવું છે એની આશાથી અમૃતને છોડી કાળકૂટ વિષ ખાઈ રહ્યો છે. વિષયોમાં સુખ ઈચ્છી ધર્મનો અનાદર કરી અને એને છાંડી દે તે તો કે છે જીવવાની આશાએ અમૃતને છોડી ઝેર જ પીએ છે. નિષેપતેયો વિષયમ નિહીનો ધર્મમ નિરાકૃત્ય સુખાભિલાષી પિયુષમત્યસ ચ કાલકૂટ સુદુર્જરમ ખાદતિ જીવિતાર્થી. अर्थ, जो नीच पुरुष धर्म का निराकरण करी सुख का विलासी विषयनी को सेवे हैं, सो अमृत को त्यागी करी जीवने का अर्थी प्रबल काटकुट विष को खाए हैं. जीवने उदय कर्म फल भोगवता उदास नहीं थता, उदासीनता संभाव कर्तव्य थे जी जागृत था. આટલી વાર લખીને છેલ્લી લીટી પ્રભુ શ્રી ઉપદેશ રૂપે લખે છે કે જીવને ઉદય કર્મ ફળ ભોગવતા, જે કર્મો ઉદયમાં આવ્યા એનું સુખ દુઃખ રૂપ ફળ તો આવશે જ, પણ એ ભોગવતા ઉદાસ નહીં થતા, દુઃખમાં ગમગીન થાય, સુખમાં છકી જાય, એ બે નહીં થતા સંભાવ કર્તવ્ય છે જી. સુખ દુઃખ બંનેમાં સમતા ભાવ રાખવા એવું છે જી. માટે પ્રભુ શ્રી જાગ્રત થા, નહીં તો આ રત્ન ચિંતામણી જેવો મનુષ્ય દેહ નિષ્ફળ જશે. આપણને જ્ઞાનીઓ અનેક વાર ચેતાવે છે કે કોઈ રીતે આ જીવ જાગે, મોહ નિદ્રામાંથી જાગ્રત થા તો એનું કલ્યાણ. એટલે આ બધી અનંતી દયાથી એમના વચનો નીકળે છે. બાકી નિષ્કારણ કરુણાશીલ છે, એમને એનાથી કોઈ લાભ નથી. આપણે એ શિક્ષાથી આપણું કલ્યાણ કરીએ જેથી કે એમને કંઈ કમિશન મળે કે 2-5% જમા થાય, કંઈ જ નથી. માત્ર નિષ્કારણ દયા. આ સર્વ જીવો શીઘ્ર મુક્તિને પામો એ જ એવી અંતરંગ દયા અનંતી એમના હૃદયમાં હોય છે. એથી આ ઉદ્ગાર નીકળે છે. આ પત્ર પૂરો થયો. હવે પત્રાંક 95. શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ગાત ચૈત્ર સુદ 7 ગુરુ 1983. પ્રભુશ્રી લખે છે, માધવભાઈ, રેવાભાઈ, નાનચંદભાઈ આદિ વડાલી
ત્યાં લખે છે આશ્રમથી. દેહ છૂટવા સંબંધી નિર્ભય રહેવું કર્તવ્ય છે જી. તબિયત નરમ ગરમ હશે એટલે જાણે પુરુષ કે એમને કોઈ દેહ છૂટવાનો ભય રહે નહીં. દેહ છૂટવા સંબંધી નિર્ભય રહેવું કર્તવ્ય છે દી. આત્મા અજર છે, જ્ઞાન દર્શન મય છે, દેહના સંયોગે હોવા છતાં દેહથી ભિન્ન છે. તેને સાતા સાતા વેદનીય હોય તો પણ તે કિંચિત માત્ર દુઃખમય નથી. આત્મા છે તે મારું સ્વરૂપ છે, તે જ્ઞાનીએ જોયું છે. દેહને લઈને વેદનીય છે, તે વેદનીયનો કાળે ક્ષય થાય છે. ત્યાં તે વેદનીનો ક્ષય થઈ નાશ થઈ મૃત્યુ મહોત્સવ છે. કે દેહ છૂટવા સંબંધી તમારે નિર્ભય રહેવું. કઈ ભય રાખવાથી દેહ ટકે નહીં. એનો તો છૂટવું હોય ત્યારે છૂટે, તો ભય રાખવાથી ફળ શું? ઉડતો નિરાશ થઈ અને આ ધ્યાન કરી બેસે તો કર્મ બાંધે. માટે જેટલું જીવાય તો ભલે, નહીં જીવાય તો ભલે, કઈ ડર રાખવાથી કે આયુષ્ય વધે નહીં. દેહ છૂટવા સંબંધી નિર્ભય રહેવું કર્તવ્ય છે જી. આત્મા અજર છે. આ જરાવસ્થા આત્માને નથી. અજર, અમર, અવિનાશી ને દેહાતીત સ્વરૂપ, દેહથી જુદું અજર અમર અવિનાશી સ્વરૂપ છે આપણા આત્માનું. આત્મસિદ્ધિમાં બધું આપી દીધું. આત્મા અજર છે, જ્ઞાન દર્શનમય છે. અનંત દર્શન જ્ઞાન તો અવ્યા બાદ સ્વરૂપ. આપણા આત્મસિદ્ધિમાં કહ્યું તારા આત્મા કેવો? અનંત જ્ઞાન અનંત દર્શનથી યુક્ત અવ્યા બાદ સ્વરૂપ, બાધા પીડા સ્વરૂપ, રહિત સ્વરૂપ. તારામાં બાધાય નથી, પીડાય નથી. આ બધી પીડા બાધા સંસારમાં છે, ત્યાં મોક્ષમાં કે આત્માના સહજાત્મ સ્વરૂપમાં નથી. આત્મા અજર છે, જ્ઞાન દર્શનમય છે, દેહના સંયોગે હોવા છતાં દેહથી ભિન્ન છે. આપણે આ દેહમાં રહેલા હોવા છતાં પણ આ દેહથી જુદા છીએ. દૂધ ને પાણી બે ભેગા જ છે. ગાયનું દૂધ આવે કે ભેંસનું, એમાં ગાયમાં તો 80% પાણી છે, છતાં આપણને તો દૂધ જ દેખાય. પણ એમાં પાણી રહેલું છે, એ પ્રોસેસથી જુદું પાડે તો પાણી ભાપથી બધું જુદું નીકળી જાય. દૂધની મલાઈ થઈ જાય, પાવડર બની જાય, તો એ જુદો હતું પાણી તો નીકળ્યું, હોય નહીં તો ક્યાંથી નીકળે? પણ આપણને એક જ દેખાય છે. તેમ કે છે કે આ દેહ જ દેખાય આપણને, આત્મા નથી દેખાતો. તેમ પણ આત્મા દેહમાં રહેલો છે જ. એ જ્ઞાની અનુભવથી જાણે છે. અને કેવળ જ્ઞાનીઓ તો પ્રત્યક્ષ એના આત્માના પ્રદેશો ભિન્ન જુએ છે. કેવળ જ્ઞાન ન મળે કે ભાઈ આ આત્માના પ્રદેશો કહેવાય કે આ પૂતગલના પરમાણુ બધું જ્ઞાનીના જ્ઞાનમાં છે. પણ આપણી આ ચામડાની આંખ, ચર્મચક્ષુ એ જોઈ ન શકે. એની તાકાત નથી કે આત્માના પ્રદેશોને જોઈ શકે. એટલે આત્માનો એક પ્રદેશ કે એક પરમાણુ રૂપી હોવા છતાં જે કેવળ જ્ઞાનીને જ જણાય. જ્ઞાન દર્શનમય આત્મા છે, દેહના સંયોગે આત્મા હોવા છતાં તે દેહથી ભિન્ન છે. તેને સાતા વેદની હોય, કર્મને આધીન હોય તો પણ તે કિંચિત માત્ર દુઃખમય નથી. આપણને મોહ છે, આ શરીર તે જ હું, એ ભાવ જે આપણને રહેલો છે તેથી આપણને દુઃખ ભાસે. જ્ઞાનીઓને દેહ તે હું નથી એટલે એમને દુઃખ નથી લાગતું. એટલે સમ્યક દ્રષ્ટિ તો સદા સુખી અને મિથ્યા દ્રષ્ટિ સદા દુઃખી. મિથ્યા દ્રષ્ટિ દેવલોકમાં દુઃખી અને સમ્યક દ્રષ્ટિ તો નરકમાં સુખી. કેમ કે એની સમજણમાં ફેર પડી ગયો. એ દેહને પોતાનું સ્વરૂપ માનતો જ નથી. છતાં દેહથી તે ભિન્ન છે આત્મા. તેને સાતા વેદની હોય તો પણ કિંચિત માત્ર દુઃખમય નથી. આત્મા છે તે મારું સ્વરૂપ છે. આ ભાવ આપણને દ્રઢ થવો જોઈએ. પ્રથમ બધા આત્મા છે અને તે જ હું છું. આત્મા છે તે મારું સ્વરૂપ છે, તે જ્ઞાનીએ જોયું છે, મને ખબર નથી. દેહને લઈને વેદની છે. દેહ ન હોય તો વેદની આવે કેમ? રોગ જરાને નિવાસનું ધામ, કાયા એવી ગણીને માન તજીને કર સાર્થકામ. આ રોગ ક્યાં રહે? શરીરમાં.
વેદની ક્યારે? શરીરમાં. સિદ્ધ ભગવાનને શરીર નથી તો વેદની પણ નથી. રોગ નથી, શોક નથી, ચિંતા નથી, ઈચ્છા માત્ર દુઃખ છે, ભગવાને ઈચ્છા પણ નથી કહી. દેહને લઈને વેદનીય છે, તે વેદનીયનો તો કાળે કરીને ક્ષય થાય છે. ત્યાં તે વેદનીનો ક્ષય થયે, નાશ થયે, મૃત્યુ મહોત્સવ છે. મૃત્યુ મહોત્સવ છે. કર્મનો નાશ તે મૃત્યુ મહોત્સવ છે. હરખ શો કરવા જેવું નથી, દ્રષ્ટા રહી જોયા કરો. આપણને પ્રભુ કહે ગમે એટલી સુખની સામગ્રી મળી આવે તો પણ હર્ષ કરો માં, છકી ન જાઓ. હર્ષ કરવો એ પણ કર્મ બંધનનું કારણ છે, તેમ શોક કરવો એ પણ કર્મનું કારણ. હરખ શોક કરવા જેવું નથી, દ્રષ્ટા રહી જોયા કરો. નાતા દ્રષ્ટા રહો, આત્માનો સ્વભાવ છે. રાગદ્વેષ કરો નહીં. શ્રદ્ધા માન્યતા તો તે જ. એટલે પ્રભુશ્રી એમ લાગે એમ કે છે કે ભાઈ તમે એકદમ જ્ઞાતા દ્રષ્ટા ન બની શકો, રાગદ્વેષ થઈ આવે તો પણ તમારા શ્રદ્ધામાં તો એ જ રાખો કે ભાઈ માન્યતા તો એ જ રાખો કે આ મારા આત્મામાં વેદની નથી. રાડ પણ પડાઈ જાય પણ આ દુઃખ મને નથી, કર્મને લઈને મારાથી સહન થતું નથી. એમ શ્રદ્ધા માન્યતા તો તે જ. સદગુરુ પ્રત્યક્ષ પુરુષ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જ્ઞાન દર્શનમય શ્રીમદ રાજચંદ્ર તેજ ગુરુ છે જી. ઓમ શાંતિ શાંતિ શાંતિ. છેલ્લી લીટી પ્રભુશ્રી લખે પ્રત્યક્ષ પુરુષ, જેને આત્મા પ્રત્યક્ષ છે એવા પુરુષ, સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ. આ પરમ ગુરુ કેવા? સહજાત્મ સ્વરૂપને પામેલા, જ્ઞાન દર્શનમય, જ્ઞાન અને દર્શનથી યુક્ત શ્રીમદ રાજચંદ્ર તેજ ગુરુ છે જી. તેજ આપણા ગુરુ છે જી. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આ પ્રમાણે પત્રાંક 95 પૂરો થયો. વિશેષ આપણે